હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, રાઈટ, વિદ્યુત ચુંબકીય તરંગ આપણે શરૂ કરીએ છીએ. હેડિંગ નવું આપી દઈએ અમુક સ્લાઇડ પછી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ. આજે જે આપણે કોન્સેપ્ટ સમજવાનું જ ને છોકરાઓ, એ બહુ જબરજસ્ત છે. લેક્ચરમાં થિયરી તમે જોશો ને, હોમવર્ક ઓછું છે પણ તોય ટાઈમ જાજો એવો લઈ જશે, ખાસો એવો લઈ જશે. કારણ કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે જે સમજવું છે, એ સમજવું અને સમજાવવું બે ચેલેન્જિંગ છે. હવે આપણે આગળ વધીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં. પહેલી વાત, ઇટ ઇઝ નોન મિકેનિકલ વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં પહેલી વાત, ઇટ ઇઝ નોન મેકેનિકલ વેવ. એનો મીનિંગ થઈ ગયો કે મીડિયમ ઇઝ નોટ રિક્વાયર્ડ. નોન મેકેનિકલ વેવ મીન્સ મીડિયમ નોટ રિક્વાયર્ડ. આપણી આજુબાજુ જે લાઇટ છે, ઇવન જે સનલાઇટ છે, એ બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં જ આવે, વિદ્યુત ચુંબકીય તરંગમાં જ આવે. તો એને તમને ખબર જ છે કે એને પ્રપોગેટ કરવા માટે, ટ્રાવેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કંઈ મીડિયમની જરૂર નથી. એ તો સનમાંથી લાઇટ કેટલી દૂરથી આવે છે, તો ત્યાં બધી જગ્યાએ ક્યાંય મીડિયમ નથી, પણ છતાંય તે પ્રપોગેટ તો થાય જ છે. તો નોન મેકેનિકલ વેવ, યા મીડિયમ નોટ રિક્વાયર્ડ. સેકન્ડ, ઇટ ઇઝ ટ્રાન્સવર્સ વેવ. ઇટ ઇઝ ટ્રાન્સવર્સ વેવ. ટ્રાન્સવર્સ વેવનો તમને મિનિંગ ખબર જ છે છોકરાઓ, કે એમાં એના વેવ પ્રપોગેશનની ડાયરેક્શન, માની લો આ ડાયરેક્શનમાં વેવ પ્રપોગેટ થાય. વેવ પ્રપોગેશન એટલે છોકરાઓ તરંગ પ્રસરણની દિશા, ગુજરાતી મીડિયમ. માની લો વેવ આ ડાયરેક્શનમાં પ્રપોગેટ થતું હોય ને, તો ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન આ ડાયરેક્શન અને મેગ્નેટિક ફિલ્ડના ઓસિલેશન આ ડાયરેક્શન. મીન્સ કે આને આપણે આખા કોઈ XY પ્લેન તરીકે કન્સિડર કરી લઈએ. આ તમારું XY પ્લેન આવી રીતનું આપણે લઈ લઈએ. તો અહીંયા કહેવાનો મિનિંગ એ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશન. ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશનમાં શું થતું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડના ઓસિલેશનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, છોકરા માની લો આપણે ન ભણી ગયા કે Q/r², પોઈન્ટ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇન્ટેન્સિટી, ધેટ મીન્સ એની વેલ્યુ, ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલા 0 હોય, પછી મેક્સિમમ થાય, પછી 0 થાય, પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં મેક્સિમમ થાય, પછી 0 થાય. તો અહીંયા કહેવાનો મિનિંગ એમ છે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓસિલેશન છે, આ સ્પીડ ઓફ લાઇટ છે છોકરા, યા પ્રપોગેશન છે, આ ડાયરેક્શનમાં પ્રપોગેશન થાય. અને મેગ્નેટિક ફિલ્ડનો ઓસિલેશન આમ હોય, ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય. કોણ ત્રણ? તો કે સી એટલે તમારે સમજવાનું વેવ પ્રપોગેશન, ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઓસિલેશન, મેગ્નેટિક ફિલ્ડનો ઓસિલેશન. ઓકે, હવે તું એમ કહેતો હતો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં ઓસિલેટ થાય, મેગ્નેટિક ફિલ્ડ માની ઇલેક્ટ્રિક ફિલ્ડ વાયમાં લઈ લઈએ, મેગ્નેટિક ફિલ્ડ ઝેડમાં લઈ લઈએ, અને તો E, B and C all are mutually perpendicular to each other. Then એના એક્ઝામ્પલ લઈએ. મેઇન બે વાત છે, નોન મેકેનિકલ વેવ યા મીડિયમ નોટ રિક્વાયર્ડ, ટ્રાન્સવર્સ વેવ. ટ્રાન્સવર્સ વેવ એટલે એનું ગુજરાતી થશે લંબગત તરંગો. લંબગત તરંગોમાં તમે સમજ્યા હતા, યાદ કરો કે તરંગ પ્રસરણની દિશા અને ઓસિલેશન બધા એકબીજાને પરપેન્ડિક્યુલર, લંબ હોય એટલે એને લંબગત તરંગ કહેવાય. આના એક્ઝામ્પલ જોઈએ છોકરાઓ, કે ભાઈ આના એક્ઝામ્પલ કયા થવાના છે. જો હું તમને યાદ જ રખાવાનો છું આ ચેપ્ટરમાં, છેલ્લે અત્યારથી શરૂ કરશું ને તો ત્યાં સુધીમાં યાદ રહી જાય છે. રિયલમી લક્ષ જી. રિયલમીનો ફોન યાદ રાખવાનો, લક્ષનો સાબુ, અને જનરલી ગર્લ એનો યુઝ કરે એટલે લક્ષ જી. રિયલમી લક્ષ જી. એમાં રિયલમાં આર જે છે ને એટલે રેડિયો વેવ, આ રેડિયો વેવ આવશે એક્ઝામ્પલ. રિયલમી, મી એટલે એમ એટલે માઇક્રોવેવ, માઇક્રોવેવ. પછી આઈ એટલે ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ વેવ. પછી એલ એટલે લાઇટ,
એલ એટલે લાઇટ, પછી યુ એટલે અલ્ટ્રાવાયોલેટ વેવ, યુવી અલ્ટ્રાવાયોલેટ, એક્સ એટલે તમને ખબર જ છે ભાઈ એક્સ રેઝ, અને જી એટલે ગામા રેઝ. તમે સમજજો, આમાંથી તમારે છે ને છોકરાઓ રેડિયો વેવ સમજવાનું આવશે. લાઇટ ઉપર તો ચેપ્ટર તમે બધા અત્યારે ભણી રહ્યા છો ને કા ભણી ગયા છો, દેટ ઇઝ રે ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ લાઇટ ઉપરનું જ છે, તો એમાં તમારે એને આખે આખું લાઇટ ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો આ પાર્ટને સમજવાનો છે. યુવી બી તમારે આવશે, અલ્ટ્રાવાયોલેટ, એક્સ રેઝ ને ગામા રેઝ, આ બે ન્યુક્લિયસમાં કાં તો ચાલી ગયા હશે ને કાં તો ચાલશે. આની અંદરથી તમારે એટલો પોર્શન ભણવાનો જ છે, રેડિયો વેવ, એક લાઇટ, યુવી, એક્સ રેઝ ને ગામા રેઝ. તો આ બધા એના એક્ઝામ્પલ છે, બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના ફ્રેમની અંદર આવે. અને અહીંયા બીજી વાત છોકરાઓ મેઇન, ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેં તમને કીધું એમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં 3 વસ્તુ હોય, એનું ગુજરાતી છે વિદ્યુત ચુંબકીય તરંગ. આમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર સતત ઓસિલેટ થતું, એની તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને તરંગ પ્રસરણ ત્રણેય લંબ હોય. બટ અહીંયા મને એમ લખાય કે ખરેખર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફિક્સ ન થતું હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ એન્ડ પોઝિશન બે હોય છોકરા. એનો મતલબ હું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્થાન સાથે બદલાતું જતું હોય, સમય સાથે બદલાતું જતું. આમાં ખાલી એટલું થાય છોકરા, હું તમને સમજાવું છું, આપણે હર્ટ્ઝ એક્સપેરિમેન્ટમાં વધારે સમજવા. હું એક પોઈન્ટ ચાર્જ લઉં છોકરા, એ પોઈન્ટ ચાર્જ નહીંથી આમ ઉપર નીચે આમ ઓસિલેટ કરું. હવે તમે અહીંથી આમ એક્સ એક્સિસ પર પકડી લો, ચાલો તો આ ચાર્જ અહીંયા હશે ત્યારે આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ, પોઈન્ટ ચાર્જ છે પોઝિટિવ છે તો રેડિયલી આઉટવર્ડ હોય, અને કે ક્યુ બાય આર સ્ક્વેર ડિસ્ટન્સ હોય. માની લો આ ચાર્જ અહીંયા વ્યો જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા જાવ તો રેડિયલી આઉટવર્ડ આમ આવી જાય. એ જ ચાર્જ ઓસિલેટ કરતો કરતો અહીંયા આવી જાય તો જોવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આમ આવ્યું છે. અચ્છા, આના તમે કમ્પોનન્ટ લઈ લો, વર્ટિકલ હોરિઝોન્ટલ, વર્ટિકલ હોરિઝોન્ટલ. તો કહેવાનો મિનિંગ એમ છે કે આ ચાર્જ કન્ટિન્યુઅસલી આમ ઓસિલેટ થતો જાય ને તો આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું જાય. ત્યાં જો ને ડાયરેક્શન વાઇઝ, અહીંયા છે તો આમ છે, અહીંયા છે તો આમ છે, અહીંયા છે તો આમ છે. તો આ પોઈન્ટ પાસે જ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી કરે. સાથે સાથે અહીંથી તમે જેમ દૂર જતા જાવ એમ અલગ 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 પોઝિશન પાસે બી ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું જુદું હોય. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ પોઝિશન બી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ બી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ પોઝિશન બી છે. સેમ મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ બી છે અને એઝ અ ફંક્શન ઓફ પોઝિશન બી છે. તમને વેવનું ઇક્વેશન તરત યાદ આવી જવું જોઈએ આની અંદર છોકરાઓ, કે વેવનું ઇક્વેશન તો તમે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ માઇનસ kx. જો છોકરાઓ એમાં t ટાઈમ શો કરતું હતું, x પોઝિશન અને y એ y એક્સિસ પરનો એનો એમ્પ્લિટ્યુડ ને એકોર્ડિંગ કેટલું ડિસ્પ્લેસમેન્ટ છે એ શો કરે. એ જ શો કરે છે કે y કોર્ડિનેટ ઉપર ટાઈમ સાથે અને પોઝિશન સાથે કઈ રીતે પાર્ટિકલ ઓસિલેટ કરતો હતો. વેવ ઇક્વેશન જેવું જ આવ્યું, એમાં એટલે ટાઈમ અને એક્સ સાથે વેરી થતું હતું. પછી એક સ્પીડ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવવાનું. સ્પીડ ઓફ electromagnetic wave c is equal to 3 into 10 raised to 8 meter per second, but in vacuum means કે શૂન્ય અવકાશમાં આ વાત છે, આ જે વાત છે એ વેક્યુમ થઈ. ઇન મીડિયમ આપણે લખી શકીએ કે ભાઈ મીડિયમ માટે v is equal to c by n છો, where n is your refractive index, વક્રીભવનાંક. આ તો તમારે 10th માં જ આવી ગયું છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એટલે આ બધા જ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, પછી ગમે એ હોય છોકરાઓ, એક્સરે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં જ આવે અને એની વેક્યુમમાં સ્પીડ 3 into 10⁻⁸ મીટર પર સેકન્ડ જ થાય. આ એટલા માટે જરૂરી છે, બહુ નાનો એવો પોઈન્ટ છે, પણ બધા એવું જ સમજતા હોય કે ખાલી લાઇટની સ્પીડ 3 into 10⁸. એવું નથી. એક્સરેઝ તમારું, એક્સરેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં આવે છે તો એક્સરેઝ બી આ સ્પીડથી ટ્રાવેલ કરે. ઇવન ગામા રેઝની સ્પીડ બી 3 into 10⁸ મીટર પર સેકન્ડ જ છે. ન્યુક્લિયસ ચેપ્ટરમાં તમને હેલ્પ કરે. જેટલા બી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ બધાની સ્પીડ વેક્યુમમાં જ છે, મીડિયમમાં સી બાય એન થી આવે. અચ્છા, હવે થોડુંક ઓર ઇન્ટરેસ્ટિંગ સમજ, દેટ ઇઝ મેગ્નેટિક ઇલેક્ટ્રિક
ફિલ્ડ કપલિંગ, ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ કપલિંગ, ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ કપલિંગ. હવે આનો મિનિંગ શું થાય હું તમને હમણાં સમજાવું. જો આપણે છોકરાઓ આવું એક સમજી ગયા હતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ચેપ્ટરની અંદર કે આવી રીતનો કોઈ એક રિજિયન લઉં અને આ રિજિયનની અંદર હું એમ કીધું છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે અને એ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. યાદ કરો તમે, કાં તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું જતું હશે અથવા ડિક્રીઝ થતું જતું. હું એમ કહું કે ચાલો ભાઈ ઇન્ક્રીઝ થતું જાય. આખા સ્પેસની અંદર તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું જાય છે. તો મેં તમને સમજાવ્યું હતું કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતા હતા. યાદ કરો, આપણે સમજ્યા હતા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવતું હતું. એને આપણે બધા ફોર્મ્યુલા ભણ્યા હતા સિલિન્ડ્રિકલની અંદર અને બહાર. આ બધું આપણે સમજી ગયા હતા ને આપણે એવું સમજ્યા હતા બદલાતું જતું ટાઈમ સાથે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત કરે છે. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ જે છે એ આપણે સ્ટેટિક ચાર્જ જેવું નહોતું. યાદ કરો, એની ફિલ્ડ લાઇન્સ આપણને કંઈક મળી હતી કે એની અંદર આવી રીતની ફિલ્ડ લાઇન્સ આપણે લઈ શકીએ કે આ ભાઈ એની ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ. ચલો માની લો આ ડ્રો કરું કે આ તમારી એની ફિલ્ડ લાઇન્સ આવી ગઈ. આવી રીતના આપણે ડ્રો કરતા હતા. અચ્છા, એની ડાયરેક્શન કેમ નક્કી કરતા હતા હે સાહેબ? જો તો ભાઈ, તો કે ઇનવર્ડ ઇન્ક્રીઝ થાય છે, ઇન્ક્રીઝ ન થાય એટલે ઓપોઝ થાય, એન્ટી ક્લોકવાઇઝ. આવી રીતના આપણે છોકરાઓ આ જે છે એ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇટ ઇઝ નોટ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ. પણ હવે એ હું નથી બનાવતો, આ તો તમને યાદ અપાવવા માટે કર્યું કે કોઈ બી પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરતા હતા તો આપણને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મીન્સ કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપતું હતું. તો યાર નેચરમાં સિમેટ્રી હોય, મનુષ્ય નો હોય. માણસ પાસે ભેદભાવ હોય. આપણું યુનિવર્સ છે, નેચર છે તો સિમેટ્રિક છે. તો ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી શકે તો કેમ ભાઈ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ન આપી શકે? નેચરની અંદર તો સિમેટ્રી છે, કુદરતની અંદર સમિતિ છે. આપણે એ ચેપ્ટરમાં આવું ભણ્યા કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. તો આ ચેપ્ટરમાં આજે આપણે આવું ભણવાના છીએ કે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મેગ્નેટિક. ટૂંકમાં આપણું જે પહેલું ચેપ્ટર તમે 12th નું સ્ટાર્ટ કર્યું હતું આખું, એનો હવે એન્ડ તરફ આપણે જઈએ છીએ કે ભાઈ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે સમજ્યા કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપતું હોય. તો હવે આજે આપણે ધીમે ધીમે એ તરફ જઈ રહ્યા છીએ કે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને મેગ્નેટિક પ્રોવાઈડ કરશે. એ આપણે હમણાં અડધી પોણી કલાકની અંદર આ વસ્તુ સમજી જવાના છીએ. અને આ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે, લખી દઉં છતાંય તે કે નોટ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ, નોટ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું. હવે છોકરાઓ આપણે એમ્પિયર્સ મોડિફાઈડ લો આપણે સમજી લો, એમ્પિયર મેક્સવેલ લો સમજી લો, જે સમજો એ સમજો. બટ હું અહીંથી તમને એક નવો ટર્મ સમજાવી રહ્યો છું, ધેટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. અત્યાર સુધી તમે જે કરંટ ભણ્યા એને આપણે કરંટ એટલે પ્રવાહ જ કહેતા હતા. આજે આપણે એનું એક નવું નામ આપીએ છે, એ જ કંડક્શન કરંટ, વહનનો પ્રવાહ, કંડક્શન કરંટ. કયું સાહેબ? અત્યાર સુધી આપણે ત્રીજા ચેપ્ટરથી પ્રવાહ ભણવાનો શરૂ કર્યા છેક આપણા ચેપ્ટર નંબર 7 સુધી જે પ્રવાહ આવતો હતો એ જ પ્રવાહને હું પ્રવાહ ન કહેતા કંડક્શન કરંટ કહી.
કરંટ ન બોલતા કન્ડક્શન કરંટ. બીજો એક નવો વર્ડ આજે આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ છીએ, ધેટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. હવે આખો આપણો ટોપિક આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ પરનો છે છોકરા. પણ ડિસ્પ્લેસમેન્ટ કરંટ ભણાવતા પહેલા હું તમને અહીંયા હેડિંગ આપું છું છોકરાઓ. એમ્પિયર મેક્સવેલ લો, આ મેઇન હેડિંગ છે. એટલે એમ્પિયર મેક્સવેલ લો યા મોડિફાઈડ લો, modified law of Ampere. या એમ્પિયર્સ મોડિફાઈડ લો યા એમ્પિયર મેક્સવેલ લો, જે તમે કહો એ. હવે હું તમને આવી રીતનો એક કરંટ કેરિંગ સ્ટ્રેટ વાયર આપું છું. જો આવો એક વાયર છે, બરાબર સમજતા છે. જો 5 મિનિટે જો આગળ પાછા થઈ ગયા તો આ બધી વસ્તુ મગજમાંથી છૂટી જાય. એક સ્ટ્રેટ કરંટ કેરિંગ વાયર છે, સ્ટ્રેટ કરંટ કેરિંગ વાયર માંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. કરંટ કેરિંગ વાયર એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. મારે એ કરંટ કેરિંગ વાયરથી આર જેટલા ડિસ્ટન્સે, મારે એનાથી આર જેટલા ડિસ્ટન્સે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. ચલો ભાઈ, એમ કીધું કે આ ડિસ્ટન્સ છોકરાઓ આર છે, તો આ આર જેટલા ડિસ્ટન્સ આ પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે બે જ વસ્તુ હતી છોકરાઓ, યા તો એમ્પિયર સર્કિટલ લો યા તો બાયો સાવર્ટ લો. આપણે હવે કઈ મેગ્નેટિક ફિલ્ડ વાળું ચેપ્ટર નથી ભણતા કે આખો બાયો પહેલા એલિમેન્ટ કરંટ એલિમેન્ટ લઈએ, એ ધંધો આપણે નથી કરવા. આપણે એમ્પિયર સર્કિટલ લો એપ્લાય કરી દઈએ. તમને ખબર જ છે એના માટે મારે એમ્પિરિયન લૂપ લેવું. હું આવી રીતનું છોકરાઓ એમ્પિરિયન લૂપ લઉં, ડીએલ. અચ્છા, તમે જોવો છોકરાઓ, આ ડાયરેક્શનના કરંટને મારે પોઝિટિવ કેવો છે, મારે ઈ ડાયરેક્શનના કરંટને પોઝિટિવ કેવો. હું આવી રીતનું એમ્પિરિયન લૂપ ડીએલ 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 ડીએલ, ખબર છે ડીએલ 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 એમ કરતા કરતા, એટલે આ ડાયરેક્શનમાં કરંટ પોઝિટિવ આવે એટલે હું કીધું ડીએલ વેક્ટર ડીએલ વેક્ટર ડીએલ વેક્ટર ડીએલ વેક્ટર ડીએલ 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 ડીએલ, આવા ઘણા બધા ડીએલ વેક્ટરને ભેગા કરીને મેં આખું એમ્પિરિયન લૂપ બનાવ્યું છું. એમ્પિયર લો જે છે એના માટે એમ્પિરિયન લૂપ લેતા હતા, ગોસિયન સરફેસ લેતા હતા, એમ્પિરિયન લૂપ લેતા હતા. મેં એક આખું લૂપ ક્રિએટ કર્યું છોકરા. તો અહીંયા આપણે એમ્પિયર લો એપ્લાય કરી દઈએ. યાદ કરો શું હતું? ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન પી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. ચલો હવે તમે જોવા જાઓ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, તો પામ મારી બહાર આવવાની. જો અહીંયા ધ્યાન આપીને સમજી લો છોકરાઓ કે આ તમારો કરંટ કેરિંગ વાયર છે ને, તો મેં લૂપ આમ લીધું છે અને આમ રાખ્યું ડીએલ 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 આમ રાખ્યું. તો આ આખું તમારું એમ્પિરિયન લૂપ છે. એમ્પિરિયન લૂપ એટલે એક બાઉન્ડ્રી જ છે. તમે એક દોરી લઈ લો ને દોરીના આમ બે છેડાને ભેગા કરીને એ લટકાવી દો તો કેવું થાય? બાઉન્ડ્રી જ હોય ને, બાઉન્ડ્રી. એમ્પિરિયન લૂપ. તો પી પોઈન્ટ પાસે જોવો તો થંબ આમ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ બહાર આવે. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ એ બહાર છે, છોકરાઓ ડીએલ વેક્ટર એ બહાર જ આવવાનું, એમાં કોઈ કઈ શંકાને સ્થાન છે જ નહીં. પી પોઈન્ટ છે, ડીએલ અહીંયા એમ જ આવવાનું, બી બહાર જ આવવાનું, બે વચ્ચેનો એંગલ 0. બી ડીએલ કોસ 0, એટલું તો શાંતિ થઈ ગઈ. ચાલો, મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે છોકરાઓ કરંટ વિથ કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ એસ. ટોટલ કરંટ કેટલો ઇન્ટરસેપ્ટ કર્યો? તો કે ભાઈ આપણે આને એન્ક્લોઝ કરંટ કહેતા હતા. અહીંયા ભાઈ આવી રીતના આમ સરફેસ આપણી આમ ઓપન છે, કરંટ ઇન્ટરસેપ્ટેડ. ઇન્ટરસેપ્ટ એટલે એને કેટલો ભેદ્યો એમ. તો કે ભાઈ કેટલો કરંટ આઈ. અચ્છા, આ આખું લૂપ છે છોકરાઓ, બરાબર સમજતા જજો. આ લૂપ વડે ખરેખર આટલો, આને હું એરિયા એ કહી દઉં, અને હું એરિયા એ કહી દઉં. આ આપણે સરફેસ કહી દઈએ, સરફેસ એરિયા એ. તો જો તો આઈ કરંટ કયો કરંટ છે, પહેલા આને આપણે સિમ્પ્લિફાય કરી નાખીએ. એટલે મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે હું હમણાં તમને લખાવી જ દઉં છું. તમને ખબર જ છે કે વાયરથી બધા પી, ટૂંકમાં આર ડિસ્ટન્સે જેટલા બી પી પોઈન્ટ હશે બધા પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ સેમ હોવાનું, એને ઇન્ટિગ્રેશનની બહાર લઈ લો
તો છોકરાઓ ડીએલ 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 કરો એટલે ઇન્ટુ 2 પાઈ સ્મોલ આર થવાનું ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. અને અહીંયા તમને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું છોકરાઓ. પી એટ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર છોકરાઓ. અને અહીંયા જે છે એ આઈ ને હું લખું છું, એ સાંભળજો, વેર તમે તમારે કન્ટિન્યુટીમાં જ રાખજો, હું અહીંયા લખું છું વેર current, where I is the current, where I is the current intercepted by surface area A. કરંટ મેં આઈ કયો કીધો? અચ્છા સાહેબ, અમે તો એનક્લોઝ કરંટ કહેતા હતા. તો સાચી જ વાત છે ને, એનક્લોઝ કરંટ એટલે ઘેરાતો પ્રવાહ. ઘેરાતો પ્રવાહ સરફેસ એરિયા, આટલો એરિયા એસ છે ને ઇન્ટરસેપ્ટ કર્યો. ઇન્ટરસેપ્ટ એટલે ને ભેઈ દો. હવે બીજું એક તમને આના ઉપરથી સમજાવવા માંગુ છું, ક્યાં લઈ જવા માંગુ છું. મેં પહેલા કીધું એમ કે પહેલેથી મારી સાથે રહેશો, હું કયો વર્ડનો યુઝ કરું છું એ બધું સાંભળતા જશો તો છેલ્લે તમને ટકારાભેર ખબર પડશે. તો વેર આઈ ઇઝ ધી કરંટ intercepted by surface area A. by surface area A. ટૂંકમાં આઈ કયો છે કરંટ? ઈ કરંટ ટૂંકમાં જે ઓલા સરફેસ એરિયાને ભેદ્યો ને, ઇન્ટરસેપ્ટ નું મિનિંગ થાય ભેદવું. ઇન્ટરસેપ્ટ જે ઇન્ટરસેપ્ટ કર્યો હતો કે એસ એ જેટલા એરિયા ને સરફેસ એરિયા એ ને ટૂંકમાં એને ઇન્ટરસેપ્ટ કર્યો. ઓકે, કાંઈ વાંધો નહીં. માની લો આનો આ કેસ ફરીથી તમને સમજ અગેન આ આખો કોન્સેપ્ટ હું એસ પર એનસીઆરટી તમને સમજાવું છું. એક કરંટ કેરિંગ વાયર છે, ઓકે, અને મારે આ કરંટ કેરિંગ વાયર આમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે, એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હોય. અગેન મારે એનાથી છોકરાઓ આર જેટલા ડિસ્ટન્સે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. એટલે હું છોકરાઓ એમ્પિયર સર્કિટલનો નિયમ યુઝ કરું. હવે એમ્પિયર સર્કિટલના રૂલમાં તમને ખબર છે કે પહેલા મારે છોકરા આવી રીતનું એમ્પિરિયન લૂપ લેવું પડે. ચાલો ભાઈ, હું એક આવી રીતનું આમ એમ્પિરિયન લૂપ લઉં. એમ્પિરિયન લૂપ, આ છોકરાઓ મેં આવી રીતનું એક એમ્પિરિયન લૂપ લીધું. હવે તમને આ બધી ખબર જ છે કે મારે ડીએલ કેમ લેવાના છે. ડીએલ વેક્ટર, ડીએલ વેક્ટર, ડીએલ, ડીએલ, આવી રીતના હું બધી જગ્યાએ ડીએલ ડીએલ. પણ આ વખતે મેં શું કર્યું ખબર છે છોકરાઓ? જો બરાબર સમજજો, મેં બાઉન્ડ્રી હું ચેન્જ નથી કરતો. હું આ આખે આખું આપણું લૂપ જે એરિયા ઇન્ટરસેપ્ટ અહીંથી કરંટ કરવાનો છે ને એ ચેન્જ કરું છું. આ આવા શેપ, કન્ટેનર ટાઈપના શેપ, પેલું માટલું ન હોય આપણા ઘરનું એવા શેપનું. શું મેં ચેન્જ કર્યો? હું પહેલા કહું છું, મેં અહીંથી બાઉન્ડ્રી ચેન્જ નથી કરી. મીન્સ કે તમે આ કન્ટેનર રહેતા હોય તો કન્ટેનરનું માઉથ ચેન્જ નથી કર્યું. આ માઉથ હતું એ માઉથ જ છે. ખાલી આ એરિયા વેર આઈ ઇઝ ધી કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ એ, મેં સરફેસનો શેપ ચેન્જ કર્યો. સરફેસનો સરફેસ એટલે માની લો આખી આવી રીતની માની લો મેં લાઈન ડ્રો કરી, આખું આપણું સરકમફરન્સ હતું, આ આખે આખું આપણું એક લૂપ હતું. તો લૂપની અંદર જે સરફેસ હતો ને, લૂપની અંદરનો સરફેસ એ મેં ચેન્જ કર્યો. સરફેસ એરિયા આ આખે આખો ચેન્જ કર્યો. લૂપનો સરફેસ એરિયા ચેન્જ. હવે તું કે સાહેબ હાલો હવે એપ્લાય કરો જે કર્યું હોય. તો હવે અહીંયા હું લખી શકું છોકરો કે ભાઈ ક્લોઝ લૂપ બી વેક્ટર ડોટ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ટાઈમ્સ સિગ્મા આઈ. તમને ખબર જ છે છોકરો, અહીંયા બી અને ડીએલ વચ્ચેનો એંગલ 0 બનવાનો. બી બહાર કાઢી લઉં. બી ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ડીએલ મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા એટલે છોકરાઓ અગેન where I is the current intercepted by surface A, surface area A. તો અહીંયા જોઉં ને છોકરા, મેં સરફેસ એરિયા ચેન્જ કર્યો. પહેલા સાંભળજો, એમ્પિયરનો નિયમ તો લૂપ રોલ છે, તો લૂપ માટેનો છે. ગોસિયન સરફેસ આવે તો હું લૂપ એનું રાખીને એની અંદરનો સરફેસ તો ગમે લઈ શકું. અહીંયા ધારો કે હું આનો સરફેસ એરિયા કેટલો કહું, પાયા સ્ક્વેર કહું, તો અહીંયા પાયા સ્ક્વેર પ્લસ ધીસ આખે આખું. હવે આમાં ક્યાંય સરફેસની વાત જ નથી આવતું. અને આઈ કરંટ એટલે એ કરંટ છે કે જે સરફેસ એરિયાને ઇન્ટરસેપ્ટ કરે. તો અહીંયા જુઓ તો છોકરાઓ મ્યુ 0 સિગ્મા આઈ, શું તમે સરફેસ એરિયાનો શેપ ચેન્જ કર્યો?
તો કરંટ આઈ એને ઇન્ટરસેપ્ટ કરે છે. યસ. તો કે આ મુખ હતું, જે માઉથ હતું, એ માઉથમાંથી આઈ કરંટ એન્ટર થયો અને અહીંથી આઈ જો ને ટોટલ આઈ જેટલા કરંટ જ ઇન્ટરસેપ્ટ કર્યો. યસ, આઈ જેટલો કરંટ ઇન્ટરસેપ્ટ થાય છે. અને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ તમે સિમ્પ્લિફાય કરો, ડીએલ તો 2πr, તો મ્યુ 0I upon 2πr. સ્ટીલ રિઝલ્ટ રિમેન સેમ. આ તમને કન્સિસ્ટન્સી મળી કહેવાય યાર. મારી કન્સિસ્ટન્સી થઈ ગઈ. કઈ રીતના કન્સિસ્ટન્સી? કે ભાઈ મેં અહીંયા તમને સમજાવવું એટલું માંગ્યું, ખાલી મેં તમને એટલું સમજાવ્યું કે તમે લૂપ ચેન્જ ન કરો, બાઉન્ડ્રી ચેન્જ ન કરો, એ બાઉન્ડ્રીની અંદરનો જે એરિયા છે સરફેસ એરિયા, એ કોઈ બી શેપ નો લઈ શકો. એટલે અહીંથી એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ હું આમ લખી શકું કે ભાઈ સરફેસ can be taken up any of the shape. Surface can be taken up any of the shape. શેપ ચેન્જ કરવાથી મને કઈ, કારણ કે મારો તો એમ્પિયર સર્કિટલ લો એ તો લૂપ માટેનો છે. મેં ક્યાં લૂપ બદલ્યું, મેં ક્યાં બાઉન્ડ્રી બદલી? મેં તો એ બાઉન્ડ્રી ની અંદરનો જે એરિયા છે, કે જે એરિયાને કરંટ ઇન્ટરસેપ્ટ કરવાનો છે, કરંટ એને ભેદવાનો છે, એ એરિયા ચેન્જ કરી અને સરફેસ ચેન્જ કરીને અહીંયા પ્રૂવ કર્યું કે ભાઈ કન્સિસ્ટન્સી મળી. Okay, surface can be taken up any of the shape. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, હજી ડિસ્પ્લેસમેન્ટ કરંટ તો શરૂ જ નથી. હવે હેડિંગ આપું, ડિસ્પ્લેસમેન્ટ કરંટ શું છે, પણ આપણે આમ નામ કન્ટિન્યુમાં જ રહીએ. પહેલા એક સ્લાઇડને એડ કરી. અહીંયા મેં તમને એમ કીધું કે તમે તમારા એમ્પિરિયન લૂપ જે છે એનો એરિયા, સરફેસ એરિયા એ રાખો કે સરફેસનો શેપ ચેન્જ કરો. સરફેસ કેન બી ટેકન અપ એની ઓફ ધી શેપ ચેન્જ કરીને અંદરનો બધો આખો ઇન્ટરસેપ્ટ જે એરિયા એન્ટર થયો એટલો જ સામેથી બહાર આવ્યો. ઇન્ટરસેપ્ટ અહીંયા વાત જે છે ઇન્ટરસેપ્ટ, આ વર્ડને લગભગ 10મી વાર બોલ્યો હોય છે. ચાલો, હવે હું ચાર્જિંગ ઓફ અ કેપેસિટર અહીંયા કેસ લઉં છું. આમાં જ કેસ છે છોકરાઓ. ચાલો, હું હેડિંગ નથી આપતો. આપણે આવી રીતની પેરેલલ પ્લેટ કેપેસિટર લઈ લઈએ. આવું તમારી પાસે એક પેરેલલ પ્લેટ કેપેસિટર, પેરેલલ, અને એનું છોકરાઓ ચાર્જિંગ થઈ રહ્યું છે. ધેટ મીન્સ ચાર્જિંગ ઓફ અ પેરેલલ પ્લેટ કેપેસિટર, આરસી સિરીઝ સર્કિટની જેમ આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. અને આ વાયર છે છોકરાઓ, રેઝિસ્ટર બેઝિસ્ટર હશે, આમ વાયર. આમ, અને આપણે એક 20 વોલ્ટની બેટરી રાખી દઈએ. એક કેપેસિટરનું ચાર્જિંગ શરૂ છે અહીંયા. 20 વોલ્ટની બેટરી, અને આ હાઈ પોટેન્શિયલ એન્ડ, આ લો પોટેન્શિયલ એન્ડ. અહીંથી કરંટ આમ જાય છે, કરંટ જાય છે, કરંટ જાય છે, કેપેસિટર ચાર્જ થાય છે. અહીંયા પ્લસ ક્યુ આવતો જાય, અહીંયા માઇનસ ક્યુ આવતો જાય. ફાઇનલ તમને ખબર છે ખરેખર ચાર્જિંગ કેમ થાય, તમને હું સાઈડમાં સમજાવી દઉં. ખરેખર આમ હોય છોકરાઓ, આ પેરેલલ પ્લેટ કેપેસિટર એટલે મેટલની જોઈ છોકરાઓ. અહીંથી જેવું આ 20 વોલ્ટની બેટરી છે, બરાબર, આ સ્વિચ છે. જેવું હું છોકરાઓ અહીંથી સ્વિચ બંધ કરું ને, જેવું અહીંથી સ્વિચ બંધ કરું ને એટલે શું કરે ખબર છે? પહેલા લેક્ચરની પહેલી તરત લાઈન હું બોલ્યો હતો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ મેટલ પર પ્લેટ પરથી ઇલેક્ટ્રોનને ખેંચવા માંડે. અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાય, અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાણા, અહીંયા આમ ગયા, ઇલેક્ટ્રોન આમ ગયા, ઇલેક્ટ્રોન આમ ગયા, ઇલેક્ટ્રોન આમ ગયા, અહીંયા આમ ગયા, અહીંયા માઇનસ આવી ગયું. અહીંથી જેટલા ઇલેક્ટ્રોન આ પ્લેટ ઉપર, માની લો એક્સ અને વાય કહી દો, જેટલા ઇલેક્ટ્રોન વાય પર શિફ્ટ થયા એટલા અમે પોઝિટિવ ચાર્જ આવતા ગયા, અહીંયા પોઝિટિવ આવતા ગયા, અમે નેગેટિવ આવતા ગયા, ચાર્જિંગ થઈ ગયું. ખરેખર કેપેસિટરનું ચાર્જિંગ આ રીતે થાય. તો મેં કેપેસિટરનું ચાર્જિંગ શરૂ કરી દીધું છું. તો અહીંયા કરંટ આઈ છે જ તે. યસ. તો છોકરાઓ માની લો કરંટ કેરિંગ વાયરની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય જ તે ને.
સાચી વાત છે. હાલો મારે અહીંયા ફાઇન કરવું છે. હું એક કામ કરું ભાઈ, મારે કરંટ કેરિંગ વાયરને લીધે હું તમને એક સિમ્પલ કહું છું કે મારે આ આર જેટલા ડિસ્ટન્સ પર અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. કેટલું? ચાલો ચેક તો કરીએ. આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે ચેક કરવું. તો શું કરવું સાહેબ? તો કે કયો તમારે શું ચેક કરવું છે? મેગ્નેટિક ફિલ્ડ. આ પી પોઈન્ટ પાસે આ આર ડિસ્ટન્સ. તો શું કરવું પડે? એમ્પિયર સર્કિટ લો, એક એમ્પિરિયન લૂપ લ્યો. ચાલો ભાઈ, આઈ આમ 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 આમ. હવે એક મેં એમ્પિરિયન લૂપ લીધું. ખબર જ છે છોકરાઓ, ડીએલ 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 ડીએલ. આવું મારે અહીંયા એમ્પિરિયન લૂપ લેવો પડે. ડીએલ વેક્ટર ડીએલ વેક્ટર. અગેન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પામ મારી બહાર આવી એટલે પી પોઈન્ટ પાસે બી બાર ને ડીએલ એ બાર. છોકરા બે વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો? 0. તો ક્લોઝ લૂપ પી ડીએલ cos 0 b vector dot dl vector is equal to mu 0 sigma I. Current intercepted. તો કે b dl cos 0 mu 0 sigma I. સિગ્મા I કેટલો કરંટ ઇન્ટરસેપ્ટ થયો? તો કે ભાઈ અગેન આની કંઈક સરફેસ એરિયા આપણે કહી દઈએ કે આનો કેટલો સરફેસ એરિયા છે? તો કે સાહેબ એ છે. તો હવે હું એટલો જો ને જેટલો આમ કરંટ ઇન્ટરસેપ્ટેડ. ઇન્ટરસેપ્ટ એટલે જેટલો એન્ટર થાય છે એટલો બહાર આવે જ છે. આઈ. તો છોકરાઓ અહીંયાથી તે બી એટ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન 2 પાય આર. ઓકે, એનું પાછું આવ્યું. સાચી વાત છે. હજી એક વખત આપણે આવો કરશું પછી તમને થોડું સમજાશે. મ્યુ 0 આઈ અપોન 2 પાય આર. ઓકે, તો કે અહીંયા શું થતું હતું છોકરો? કેપેસિટરનું ચાર્જિંગ. અને હવે સાંભળો સાંભળો, નવું એક આવ્યું. અહીંયા હું કરંટ ન કહું, હવે આઈસી કહું. That is your conduction current, IC. Conduction current, IC. IC. કંડક્શન એ સાહેબ કરંટ ને કંડક્શન. હા, આ કરંટ કોને કારણે છે? કે જેમાં ખરેખર ચાર્જ ફ્લો થાય છે. ખરેખર આની અંદર તમે સમજી લો, મેં તમને અહીંયા સમજાવ્યું હતું હમણાં કે ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ જતા હોય. ખરેખર આની અંદર ચાર્જીસ ફ્લો થતા હોય. ઇલેક્ટ્રોન ખરેખર ફ્લો થાય છે ને કરંટ બને છે. હવે હું તમને જે કરંટ બનાવવા જાઉં છું એનું નામ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે. એમાં ખરેખર કોઈ ચાર્જ બાર્જ ફ્લો નહીં થાય, છતાંય કરંટ આવશે. એટલે તમને ત્યાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે આ આપણો આઈસી કન્ડક્શન કરંટ, કે જેમાં રિયલ સેન્સની અંદર સર્કિટની અંદર ઇલેક્ટ્રોન ફ્લો થાય છે. ચાલો હવે માની લો આની આ કન્ડિશન આખી આખી પાછી વિચાર. ભાઈ કેપેસિટર છે, કેપેસિટરનું ચાર્જિંગ થઈ રહ્યું છે. ભાઈ આ રહ્યું મારું કેપેસિટર. પેરેલલ પ્લેટ કેપેસિટર લઈ લઈએ આપણી. આવી રીતે એક પ્લેટ પેરેલલ પ્લેટ કેપેસિટર, સામેની બીજી પ્લેટ, આ પાછો વાયર, અહીંયા પાછી આવી રીતની બેટરી, હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ. સ્વિચ મૂક્યું હોય તે કદી મૂકી દેવાની. આવી રીતની સ્વિચ અને આ સર્કિટ. આ છોકરાઓ 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ સ્વિચને ઉપાડી દઉં છું 1. અહીંયા કન્ડક્શન કરંટ છે જ, અહીંયા કન્ડક્શન કરંટ છે જ. આ કન્ડક્શન કરંટથી છોકરાઓ આ કેપેસિટર ચાર્જ થાય છે. પ્લસ સ્મોલ ક્યુ, માઇનસ સ્મોલ ક્યુ, પોઝિટિવ ચાર્જ. બટ હજી કેપેસિટર ફૂલ્લી ચાર્જ નથી થઈ ગયું છોકરાઓ. કરંટ કરંટ અને મારે અગેન છોકરાઓ એવું થશે કે સાહેબ ક્યાર ના એકનું એક પણ મારે આ એના સેન્ટરથી સોરી વાયરથી આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અને એટલા માટે હું છોકરાઓ એક એમ્પિરિયન લૂપ લઉં છું. બટ એમ્પિરિયન લૂપની અંદર હું એટલું ધ્યાન રાખું છું કે હું એવું એમ્પિરિયન લૂપ લઉં કે જેમાં છોકરાઓ બાઉન્ડ્રીની જ રહે. બાઉન્ડ્રીને હું નથી બદલતો. ડીએલ 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 બાઉન્ડ્રી હું નથી બદલતો. હું એ જે તમારું એમ્પિરિયન લૂપ છે એના સરફેસની શેપ ચેન્જ કરું. અગેન આવા કન્ટેનર ટાઈપનું
કન્ટેનર ટાઈપનો શેપ. આ તમારું ફિક્સ જ છે છોકરા. ડીએલ 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 આ બધું ફિક્સ જ છે. ડીએલ વેક્ટર અહીંયા આઈમાં હું લખી નાખતો હતો આઈ that is current intercepted by surface. આ જે સરફેસ છે, જે પૃષ્ઠ છે, એને કેટલો કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ. અને આપણે આ પાછળ મેં તમને આજ પ્રૂવ કરાવી રહ્યું છું કે સરફેસ કેન બી ટેકન અપ એની ઓફ ધી શેપ. હું કોઈ પણ શેપની સરફેસ લઈ શકું, કારણ કે આ તો એમ્પિરિયન લૂપ છે, તો લૂપનો નિયમ. અચ્છા ચલો ભાઈ, અહીંથી કરંટ આવ્યો કેટલો હતો કે ભાઈ આ કરંટને તમે આપણે આઈસી કહેતા હતા, મેં આઈસી કરંટ કહી દીધો. હાલો અહીંયા આપણે એપ્લાય કરી દઈએ છોકરાઓ કે ભાઈ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન p વેક્ટર ડોટ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. ચાલો હવે તો કે b અને dl વચ્ચેનો એંગલ છોકરાઓ, કરંટ આમ જાય છે, થમ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ p, પામ મારી આમ બહાર આવે, તો આ જે ડાયરેક્શનમાં dl છે એ ડાયરેક્શનમાં ક્યાંક તમારું b જવાનું હોય, તો b અને dl વચ્ચેનો એંગલ તો હું કેટલો કહી દઉં છોકરાઓ, 0 ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. મેં તમને કીધું હતું કે આ કયો કરંટ છે છોકરાઓ, તો કે કરંટ સાંભળજો, લખવાનું સ્ટોપ કરીને હવે અહીંયા ધ્યાન આપજો, કારણ કે અહીંથી જ એક મોટો ચેન્જ આવે છે કે ભાઈ સિગ્મા આઈ માં હું એમ કહેતો હતો આઈ ધેટ ઇઝ કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ એસ. સરફેસ છે, માની લો આમ મેં આખું લૂપ લીધું હતું, માની લો આખું લૂપ આમ છે, તો એને જે કરંટ ઇન્ટરસેપ્ટ કરે છે અને જે ભેદે છે એ આપણો આઈ હતો. અહીંયા છોકરાઓ ડેફિનેટલી તમારો જે આપણો શેપ છે, સરફેસનો જે શેપ છે, શેપનો એરિયા આટલો છે છોકરાઓ. ડેફિનેટલી શેપમાં કરંટ એન્ટર તો થાય છે, અંદર દાખલ તો થાય છે, બટ જો છોકરાઓ આ પ્લેટ, કેપેસિટરની આ પ્લેટ અને તમારું જે કન્ટેનર છે એના બોટમ, આની વચ્ચે ક્યાંય કરંટ છે નહીં. કરંટ તો ક્યાં, કયો કરંટ હોવાનો, કન્ડક્શન કરંટ. આ એના માઉથથી સ્ટાર્ટ કરીને પ્લેટ સુધી અહીંયા કન્ડક્શન કરંટ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે નહીં. અને મેં તો તમને એમ કીધું છે કે આ કયો કરંટ, તો કે ભાઈ ઇન્ટરસેપ્ટેડ કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ. સરફેસ દ્વારા કરંટ જે ટૂંકમાં કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ, પૃષ્ઠ દ્વારા જે કરંટ ભેદાય છે ઈ. તો કે ભાઈ અહીંયા ડેફિનેટલી આપણું આ સરફેસ એસ છે, કરંટ એન્ટર થયો, બહાર નો નીકળો, તો આ કરંટ એને ભેદ્યો ન કહેવાય ને, એને ઇન્ટરસેપ્ટ કર્યો ન કહેવાય ને. તો સિગ્મા ઇઝ 0 અને સિગ્મા ઇઝ 0 તો નોર્મલી બ્રેક થઈ જો, કન્સિસ્ટન્સી બ્રેક થઈ ગઈ. અહીંયા આ જ રીતે જોવા જાવ μ0 એ 0.2 પર આવ્યું, અહીંયા કર્યું તો સારું μ0 આ 0 કેમ થયું છે, ફરીથી એકવાર કહ્યો તો કરંટ, હું ક્યારનો કહું છું, કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ વિચ શેપ ઇઝ, શેપના નામ આપી દઈએ. પહેલાથી હું તમને સ્ટાર્ટ કરું સમજાવવાનું કે ભાઈ અહીંયા કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય ધીસ સરફેસ વિચ શેપ ઇઝ, વિચ નેમ ઓફ પાથ ધેટ ઇઝ એમ, યા તમે નેમ ઓફ પાથ હું એક્સ કહી દઉં, જે તમારે લેવું હોય. અહીંયા કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ વિચ શેપ ઇઝ નેમ ઓફ પાથ ધેટ ઇઝ વાય. આવી રીતનું એક અલગ અલગ નામ આપતો જાવ, આપવાની તમારે જરૂર નથી. પણ અહીંયા કરંટ ઇન્ટરસેપ્ટ થતો હતો ઈ એક્સ ને, અહીંયા જે કરંટ ઇન્ટરસેપ્ટ થતો હતો તો ઈ વાય. તો બે જગ્યાએ હા ભાઈ ઇન્ટરસેપ્ટ જો જેટલો એન્ટર થતો હતો એટલો બહાર આવતો હતો, આપણે કહી શકીએ કે કર બરાબર છે. આમાં તે જોવો છોકરા, આ કરંટ આઈ કયો હતો, તો કે કરંટ આઈ ધેટ ઇઝ ઇન્ટરસેપ્ટેડ, કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ. અહીંયા છોકરાઓ કરંટ એન્ટર થયો, પ્લેટ સુધી આવ્યો, પ્લેટથી બોટમ વચ્ચે, કન્ટેનરના બોટમ વચ્ચે કરંટ નથી, કરંટ ઇન્ટરસેપ્ટ ન થયો કહેવાય ને. ધેટ મીન્સ મને ઇનકન્સિસ્ટન્સી મળી, કન્સિસ્ટન્સી બ્રેક થઈ છોકરા. એનો મિનિંગ શું થયું કે આપણો કોન્સેપ્ટ ખોટો, ના ના કંઈક ખૂટે છે, આપણે નિયમ એપ્લાય કરવામાં કંઈક ભૂલ કરી રહ્યા છે, કંઈક ઘટે છે આની અંદર. બાકી રિયલ સેન્સમાં તમે જોવા જાઓ તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ હશે કે નહીં હોય, બધું જ ભૂલી જાઓ, કોન્સેપ્ટ બનશે બધું ભૂલી જાઓ. તો આમ નામ 9મા ધોરણનું બાળકે કહીએ કે જો અહીંયા કરંટ છે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હશે, તો મેગ્નેટિક ફિલ્ડ મળવું જોઈએ, પ્રેક્ટિકલી મળે છે.
મેથેમેટિકલી આપણે ક્યાંક ભૂલ કરી અને એ જે એરર છે એ એમ્પિયરની લોની અંદરની થોડુંક એક ટર્મ મિસ કરી ગયો. મિસિંગ ટર્મ જે છે એ મિસિંગ ટર્મને આપણે આગળ જતા ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાના છીએ. બટ એમ્પિયર સર્કિટલ લો ને એટલા માટે જ મેં નવું નામ આપ્યું એમ્પિયર મેક્સવેલ લો યા મોડિફાઈડ લો ઓફ એમ્પિયર સર્કિટલ યા એમ્પિયર સર્કિટલ્સ મોડિફાઈડ લો. મેક્સવેલે પછી એક સજેશન કર્યું, જો ભાઈ, જો બટા તું જો, ખરેખર પી પાસે તો મેગ્નેટિક ફિલ્ડ મળે કે ન મળે? મળે, સાચી વાત. તારી પાસે આમાં તું લેવા ગયો તો સિગ્મા આઈ એટલે તે શું કીધું તો કે ભાઈ કરંટ ઇન્ટરસેપ્ટેડ બાય સરફેસ. કરંટ ઇન્ટરસેપ્ટેડ સરફેસ. સરફેસને જે કરંટ ભેદે ઈ, સરફેસ દ્વારા જે કરંટ ભેદાય. અહીંયા મેં સરફેસ દ્વારા કરંટ ભેદવા ગયો તો અહીંયા એટલા ગયો પછી હા કઈ બાઈ કીધું કોને કહેવાય દાખલ થઈને હોપટ નીકળી. આની અંદર તમને સમજાણું આટલા પોર્શનની અંદર ક્યાંય કરંટ હતો નહીં. પેનનો શેપ સોરી કલર ચેન્જ કરી નાખું ભાઈ, આટલી જગ્યામાં ક્યાંય કરંટ નહોતો તો ત્યાં કરંટ હોવો જોઈએ કે મેગ્નેટિક ફિલ્ડ તો મળે જ છે, ત્યાં કરંટ હોવો જોઈએ. કોકે ક્યાં, ત્યાં તો હવા છે સાહેબ. ખરેખર તો કરંટ તમે કોને કારણે બન્યા? ઇલેક્ટ્રોનના ફ્લોને કારણે. ઇલેક્ટ્રોનના ત્યાં ક્યાં ઇલેક્ટ્રોન ફ્લો કરી કરેક્ટ? ત્યાં તો નથી કરી શકવાનું. ત્યાં બીજું કઈ દેખાય છે? બીજું તો શું જોવું છે હવે? એવી નજર હોત તો શું જોત? મને એક દેખાય છે ત્યાં કે ત્યાં જોવું તો તમે છોકરાઓ વિચાર કરો તો પોઝિટિવ ચાર્જ છે હે આ કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય. આપણે જે કંઈ ડિસ્કશન કરીએ છીએ ને ડ્યુરિંગ ચાર્જિંગ શરૂ છે એટલા માટે લખવું જરૂરી છે. કારણ કે કેપેસિટર એક વખત સ્ટેડી સ્ટેટમાં આવી ગયો પછી તો યાર કરંટ જ નથી તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી લાવવું મારે? પછી તો વાત જ પતી ગઈ. ડ્યુરિંગ ચાર્જિંગ આપણે ડિસ્કશન કરીએ. ડ્યુરિંગ ચાર્જિંગમાં અહીંયા પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, અહીંયા પોઝિટિવ ચાર્જીસ ઇન્ક્રીઝ થતા જવાના જ છોકરાઓ. તમે નેગેટિવ છોકરાઓ પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ લેફ્ટ પ્લેટ અને એક્સ કહી દઉં અને વાય કહી દઉં. એક્સ પ્લેટ પર પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થતા જવાના છે, વાય પર નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થવાના છે કારણ કે ચાર્જિંગ શરૂ છે અને બે પ્લેટની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું જવાનું છે અને ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. બીકોઝ ઓફ જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની અંદર આપણે એવું સમજ્યા હતા કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર મને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી શકે તો અહીંયા ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ ભાઈ આપણને મેગ્નેટિક ફિલ્ડ નો આપી શકે? બીકોઝ ઓફ નેચરમાં સિમેટ્રી હોય. અહીંયા ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પ્લેટ વચ્ચે સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરીને આપે છે અને પી પાસે આપણને નેટ મેગ્નેટિક ફિલ્ડ બી આટલું જ મળવું જોઈએ. મ્યુ 0 I upon 2 pi r આ 0 ન મળે. મીન્સ કે આ પ્લેટ અને આ બોટમ વચ્ચે શું છે ભાઈ? ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા બેટર વર્ડ યુઝ થશે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ. કારણ કે ફિલ્ડ કેટલા રિજિયનમાં છે E into A એટલે ફ્લક્સ. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફ્લક્સ એટલે બે પ્લેટ વચ્ચે સાંભળજો, બે પ્લેટ વચ્ચે એટલે કે આ બે પ્લેટ વચ્ચે અને પહેલા તો આ પ્લેટ અને બોટમ વચ્ચે શું છે? સમય સાથે બદલાતું જતું ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઈ કંઈક મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરતો હોવો જોઈએ. ધેટ મીન્સ કે હું એવું કહી શકું સિગ્મા આઈમાં માઉથ થી શરૂ કરીને પ્લેટ સુધી તો કન્ડક્શન કરંટ છે જ. પ્લેટ થી બોટમ વચ્ચેનો ડખો હતો તો ત્યાં તમે સમજી લો કે ત્યાં ખરેખર કન્ડક્શન કરંટ નથી, કોઈ ચાર્જ ફિઝિકલી નહીં ટ્રાવેલ કરે, બટ ત્યાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે કે જે મેગ્નેટિક ફ્લક્સ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી નાખશે. તો પછી એટલી અંદરના કરંટને હું ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહીશ. પણ તમને આટલું સમજાયું કે ભાઈ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ છોકરાઓ જોજો બરાબર વિચારીને જાગીને લખજો. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ
ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ફ્લક્સ વોટેવર. અચ્છા, ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે હું ન લખી શકું છોકરાઓ, જુઓ તો ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે 5E, પણ ટાઈમ વેરાઇંગ એટલે હું એક કામ કરું, d5E/dt કહી શકું છોકરો? હું કામ ભાઈ કહેવાય જ તેને, કેમ ન કહેવાય? તો કે આ ભાઈ ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ. સાહેબ તમે શું કરશો? તમે તમારે d/dt, મને એટલી ખબર પડે ફ્લક્સ 5 = E લખાય, ખરેખર તો E એ cos θ લખાય. અહીંયા જોવા જાવ તો E અને A બે સેમ ડાયરેક્શનમાં મળવાનો છે, તો ફ્લક્સ 5 બરાબર હું EA લખું. ઓકે, સમજાઈ ગયું? હાલો, એરિયા તો ભાઈ આપણો ફિક્સ છે, અને બહાર કાઢી d/dt ઇલેક્ટ્રિક ફિલ્ડ. ક્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હે? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. તમે સમજી ગયા છો કે કેપેસિટરની બે પ્લેટ હોય, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ σ/ε0 થાય. એકને કારણે σ/2ε0, બીજાને કારણે σ/2ε0. આ એક્સ પ્લેટને કારણે σ/2ε0 આઉટવર્ડ, વાય પ્લેટને કારણે σ/2ε0 ઇનવર્ડ, તો ટોટલ σ/ε0 થાય કે ભાઈ? હા, એની જગ્યાએ σ/ε0. સિગ્માની જગ્યાએ છોકરાઓ મને ન લખાય q/a/ε0? સાચી વાત છે, લખાય હો ભાઈ. એ ગયા છોકરાઓ, જોવો તો d5E/dt ઇઝ ઇક્વલ ટુ, હું આમ ન લખી શકું છોકરાઓ, જોવો તો 1/ε0 dq/dt dq/dt. એ છોકરાઓ, ચાર્જનું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન. હું કરંટ કીધું I, but this is not conduction current, that is displacement current. dq/dt એટલે મેં I લખી નાખ્યું, અને અહીંથી તમે ID ને સબ્જેક્ટ કરો, તમે ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID ને તમે સબ્જેક્ટ કરો છોકરાઓ એક વખત. ડિસ્પ્લેસમેન્ટ કરંટ ID ઇઝ ઇક્વલ ટુ ε0 d5E/dt. આ ID જે છે ને, that is your ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અને જૂની લેંગ્વેજની અંદર ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેતા હતા. વિદ્યુત સ્થાનાંતર પ્રવાહ અથવા સ્થાનાંતર પ્રવાહ, જે કયો એ તમે. વિદ્યુત સ્થાનાંતર પ્રવાહ અથવા સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ID ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા યાદ રાખવાની, ε0 d5E/dt. છોકરાઓ, dq/dt ની જગ્યાએ મેં I કહી દીધું, તો સાહેબ તમે શું કહેવા માંગો છો? હવે હું તમને અહીંયા E કહેવા માંગુ છું કે ભાઈ આપણો જે કેસ હતો ને, એ કેસને હવે તમે જરાક કન્ટિન્યુ કરો, એટલે તમને બધું જ સમજાવવા માંડશે. આપણે કેસને કન્ટિન્યુ કરીએ, પાછો શેપ લઈ લઈએ. અહીંયા આપણો એ જે કેસ હતો છોકરાઓ, જેમાં મેં એમ કીધું હતું વાયર, પેરેલલ પ્લેટ, આ એક આપણો પેરેલલ પ્લેટ કેપેસિટર છોકરાઓ. ત્યાં જે છે એ આપણે 2 વોલ્ટની બેટરી કનેક્ટ કરતા હતા, સાથે સાથે સ્વિચને આપણે ક્લોઝ કરીએ. મારે આ કન્ડક્શન કરંટ IC, અહીંયા IC, મારે આ જેટલા ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું હતું, એટલા માટે મેં છોકરાઓ એમ્પિરિયન લૂપ લીધું. બટ એ એમ્પિરિયન લૂપ જે લીધું એ સરફેસ કન્ટેનર શેપની લીધી. આવા શેપની મેં છોકરાઓ આ જે છે એ આપણે DL મેં આવો એક શેપ લીધો છોકરાઓ. તો તમને એટલું સમજાઈ ગયું હતું કે અહીંયા ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ DL વેક્ટર ઇક્વલ ટુ μ0 સિગ્મા I. છોકરાઓ, B અને DL વચ્ચેનો એંગલ તમને ખબર જ છે, cos 0 થવાનો છે, μ0. ઓકે, સાંભળજો, લખવાનું સ્ટોપ કરીને સાંભળજો કે અહીંયા આ એનું માઉથ છે. માઉથથી પ્લેટ વચ્ચે બધી જ જગ્યાએ કન્ડક્શન કરંટ છે, અને પ્લેટથી બોટમ વચ્ચે ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ટાઈમ વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. બટ મારે એવું કેમ કેવું? કારણ કે મારે તો સિગ્મા I માં કરંટ લખવો છે, તો એટલા માટે હું એમ કહી દઉં છું
કે આ પ્લેટ અને બોટમ વચ્ચે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ નથી, ત્યાં એક કન્ડક્શન કરંટ છે, સોરી ત્યાં એક ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે. આઈડી કહી દઉં છોકરાઓ. એટલે માઉથ થી લઈને પ્લેટ સુધી કન્ડક્શન કરંટ અને પ્લેટ થી લઈને બોટમ વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ખરેખર આવો કરંટ છે જ નહીં. આ ખોટો કરંટ, જુઠ્ઠો કરંટ, સ્યુડો કરંટ, આવું કાંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું. પણ હું એમ કેમ કહી શકું કે મ્યુ 0 ઇન્ટુ IC પ્લસ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ, એવું અહીંયા લખવા જાઓ છોકરાઓ તો આ આપણું ઇક્વેશન ડાયમેન્શનલ કરેક્ટ ન રહે. એટલા માટે મેં એક નવું નામ આપી, ધેટ ઇઝ કરંટ. બાકી ખરેખર આવું કાંઈ છે નહીં, આવું એક્ઝિસ્ટ જ નથી કરતું. ખાલી ખોટું બધું તમને મને લખાવું. ડિસ્પ્લેસમેન્ટ કરંટ તરત લખીશ, ખોટો કરંટ, ફોલ્સ કરંટ, સ્યુડો કરંટ, ચલ જુઠ્ઠા એની જેમ. ચલ જુઠ્ઠા કોઈ હતું કેમાં કરતા હતા, કોઈને યાદ હોય તો કયો. કદામાં કઈક કરતા હતા, હતું જ તેવું ચલ જુઠ્ઠા. પણ હાલો જે હોય હવે યાદ નહીં હોય, હશે તો કોઈ બોલશે નહીં. તો અહીંયા હાવ ખોટો કરંટ. તમને યાદ છે આપણે સ્યુડો ફોર્સ ભણ્યા હતા, આપણે નહોતા ભણ્યા, તમે ભણ્યા હતા. સ્યુડો ફોર્સ, આભાસી બળ. આભાસી બળ એ ખોટું જ ફોર્સ હતું ને, એવું ક્યાં કઈ હતું જ. એ તો આપણે શું કર્યું કે ન્યૂટન જેવા ન્યૂટને તો શું કર્યું હતું કે એને જે કાંઈ ઓબ્ઝર્વેશન લીધા ને એ બધા ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાંથી, જડત્વીય નિર્દેશ. જ્યારે ઓબ્ઝર્વેશન અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી લેવામાં આવ્યા ને, નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ, ત્યારે હારા એના ઉપર ન્યૂટન્સ લો એપ્લિકેબલ નહોતો. ઓલાએ તો એમ કીધું ન્યૂટને કે જ્યાં સુધી ફોર્સ ન લાગે ત્યાં સુધી કોઈ બોડી સ્ટેશનરી હોય તો સ્ટેશનરી રહે, અને યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરતો હોય તો કન્ટિન્યુ. પણ તમે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાંથી જો ઓલી એસિડરેટ થતી પ્રવેગિત થતી ટ્રેનમાંથી જો તો ઓલા થાંભલા પાછળ જતા ન દેખાય, તો એ થાંભલા ઉપર કોણ ફોર્સ લગાડે? યુટિલિટી પોલ. તો ન્યૂટનનો નિયમ ખોટો પડ્યો. નોન ઇનર્શિયલ રેફરન્સ માટે, સોરી નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ માટે ન્યૂટનના નિયમો ખોટા હતા. બટ ન્યૂટનને હાચો પાડવા માટે આપણે એક નવું વધારાનું ફોર્સ એઝ્યુમ કર્યું. ધેટ ફોર્સ ઇઝ નોન એઝ સ્યુડો ફોર્સ. એમ એમ્પિયર સર્કિટલનો લોય ખરેખર કરેક્ટ જ હતો, બટ આ પ્લેટ અને આ બોટમ વચ્ચે છોકરાઓ ત્યાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને આપતું હતું, મેગ્નેટિક ફ્લક્સ ક્રિએટ કરીને આપતું હતું. બટ એને મારે અહીંયા તો સારું આ જગ્યાએ 0 જ મૂકવાનો હતો કે અહીંથી આ માઉથથી લઈને પ્લેટ સુધી આઈસી હતો, પછી કાંઈ હતું જ નહીં, ત્યાં કરંટ 0 થઈ જતો હતો. તો મારે એમ્પિયર લોને યા તો મોડિફાઈ કરવો હતો યા મારે એને કરેક્ટ કરવો હતો આ સિચ્યુએશન માટે. કારણ કે પી પાસે ખરેખર તો મેગ્નેટિક ફિલ્ડ હોવાનું જ છે. એટલા માટે મેં એક વધારાની કરંટની એક કલ્પના કરી, એક વધારાનો કરંટ એઝ્યુમ કર્યો. ધેટ કરંટ ઇઝ નોન એઝ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ખરેખર ત્યાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ બને એવું કઈ હોતું ખરેખર આવું કઈ નથી. જેમ ન્યૂટનના નિયમને સાચો પાડવા માટે સ્યુડો ફોર્સ લીધો, એમ એમ્પિયર સર્કિટલ લોને જ આગળ લઈ જવા માટે એનો મોડિફાઈ કર્યો. મેક્સવેલે સજેશન કર્યું તમે ભાઈ ખરેખર સિગ્મા આઈમાં આઈસી પ્લસ આઈડી લઈ લ્યો. મીન્સ કે અહીંયા ચાર્જિંગ થાય છે ત્યારે માઉથથી લઈને પ્લેટ સુધી કન્ડક્શન કરંટ છે, પ્લેટથી લઈને બોટમ સુધી જ્યાં આઈસી છે ત્યાં આઈડી નથી, જ્યાં આઈડી છે ત્યાં આઈસી. ઓલો ખોટો છે ને, ખોટાનો હાલાત થાય. ત્યાં આઈસી જ છે, ત્યાં ખાલી આઈસી, આઈડી નથી, ત્યાં ખાલી આઈડી આઈસી. આપણા કેસની અંદર આપણા સિલેબસમાં આ બે ક્યારેય સાથે આવશે જ નહીં. કાં આઈસી હશે ને કાં આઈડી હશે. ધેટ ડઝન્ટ મીન કે બે સાથે કોઈ દી હોઈ ન શકે, હોઈ શકે બે. જ્યાં બી કોઈ સરફેસ હોય અને એ સરફેસમાંથી કોઈ છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને ઇન્ટરસેપ્ટ કરતી હોય, અહીંયા એ જ થયું ને. આ બે પ્લેટ વચ્ચે હું છોકરાઓ એક સરફેસ લઈ લઉં તો એ સરફેસને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે ઇન્ટરસેપ્ટ કરે, તો જ્યાં બી કોઈ સરફેસ હોય એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેપ્ટ થતી હોય એટલે ત્યાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ આવે. પણ ખરેખર તમારે સમજવાનું કે ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ શું ક્રિએટ કરીને આપી દે છે? મેગ્નેટિક ફ્લક્સ કે ઈ પોઈન્ટ પાસે. હવે તમે અહીંથી આગળ વધો, મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી લખી શકો મ્યુ 0 IC પ્લસ આઈડી અપોન 2πr. છોકરા જો હવે તમને પાછી કન્સિસ્ટન્સી આવી ગઈ. ખરેખર
અને હમનો લખી નાખું મ્યુ 0 સિગ્મા આઈ કે આઈ અપોન 2 પાઈ આર. જે પાછળની સ્લાઇડમાં તમને કન્સિસ્ટન્સી નહોતી જોવા મળતી ને છોકરો, જો આ મ્યુ 0 અપોન 2 પાઈ આર આવતો તો અહીંયા 0 થતું હતું. કન્સિસ્ટન્સી પાછી આવી ગઈ. એટલે ખબર પડી છોકરાઓ ડિસ્પ્લેસમેન્ટ કરંટ શું છે. રાજકોટ ગુરુકુળ ભાઈબંધ જાડીઓ આગળ. હા એમ તું યાર છેલ્લે છેલ્લે કેમ તે ટોપી પહેરી લીધી છે? હા કોઈ એક્સપાયર થઈ ગયું એવું છે તો આમ નામ ટકો કર્યો? એ ગ્રુપ બી ગ્રુપ વ્રત નથી રાખ્યું ને એને કઈ કે માર્ક ન આવે ત્યાં સુધી ઠીક બી ગ્રુપ ઓકે. પાછો આમ કરે છે બી ગ્રુપમાં. ચાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે હું તમને આની થોડીક નોટ્સ લખાવું. ડિસ્પ્લેસમેન્ટ કરંટની ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની. તો ક્વેશ્ચન તો ઓલમોસ્ટ 99% આનાથી જ બની જશે. એપ્સિલોન 0 d5e બાય dt. જો 5e આવશે અહીંયા ધ્યાન રાખજો, ત્યારે હેરાન થશો તો એમાં પછી તમે થોડા કેરફુલ ન રહ્યા તો હું તમને એવું કહેવા માંગુ છું. હવે આપણે રીડિંગ આપી દો બકા. ડિસ્પ્લેસમેન્ટ કરંટ, ડિસ્પ્લેસ કરંટ, ડિસ્પ્લે. ચાલો તો વિદ્યુત સ્થાનાંતર પ્રવાહ, આનો ગુજરાતી સ્થાનાંતર પ્રવાહ કે વિદ્યુત સ્થાનાંતર પ્રવાહ, ઇટ ઇઝ સ્યુડો કરંટ. અને જેથી કોઈ ઇંગ્લિશ મીડિયમ આ બનાવવા વાળો મળે ને તેથી મારે એને પૂછવું કે તારે પી બોલવો નહોતો જ લખે શું કામ? પશ્યુડ ન થાય પછી. ઇટ ઇઝ અ સ્યુડો કરંટ. યા ઇટ ઇઝ ફોલ્સ કરંટ. ચલ જુઠ્ઠા લખો એટલે લખી નાખવાનું. ચલ જુઠ્ઠા. It is not due to flow of charge. ખરેખર આપણે જે 10મા ધોરણથી ભણવાનું શરૂ કર્યું હતું કે ચાર્જ ફ્લો થાય ને કરંટ આવે, આ ઈ કરંટ નથી. ટૂંકમાં આવો કરંટ છે જ નહીં. આપણે બધું માન્યું છે. ઇટ ઇઝ સ્યુડો કરંટ, ઇટ ઇઝ ફોલ્સ કરંટ, ઇટ ઇઝ નોટ ડ્યુ ટુ ફ્લો ઓફ ચાર્જ. હવે લખી નાખો. ઇટ ઇઝ ડ્યુ ટુ ટાઈમ varying electric flux. Is due to time varying electric. Time varying electric. અને એની ફોર્મ્યુલા છોકરો ID is equal to epsilon 0 d5e by dt. યુનિટ એ તમે એવું હોય તો ચેક કરી શકો છો. આનો વેબર કરી દો ફ્લક્સનો, યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એપ્સિલોન 0 નો મૂકો, ટાઈમ નો મૂકો એટલે છેલ્લે એમ્પિયર વધશે. એટલે આપણે એને ડિસ્પ્લેસમેન્ટ કરંટ એવું નામ આપ્યું. ડિસ્પ્લેસમેન્ટ કરંટનું કર્યું. અને છોકરાઓ હવે પાછળની મારે ફિગર તમે 1 મિનિટ લખી લો. પાછળ જાઉં છું. નડિયાદ કેમ પાછો કેમેરો બંધ કરી દીધો? નડિયાદ આ ભુજમાંથી કેમ ધુમાડા નીકળે છે? એક લાઈટ છે. ઓકે, મેં ધુમાડા ક્યાંથી આવ્યા? મોડાસામાં કેમ આમ ઓછા ઓછા દેખાય છે? હે મોડાસા? તમને કહો એલા આપા તું થમ નો દેખાડ કેમ ઓછા દેખાય છે એમ કે. હા આવી જાવ બેન, કઈ વાંધો નહીં, બેસી જાવ. લા અનમ્યુટ કરીને કયો તો ખરી. ચાલો
હવે હું સમજાવવા અહીંયા એ માંગતો હતો તમને કે આ જગ્યાની અંદર આપણને ડિસ્પ્લેસમેન્ટ કરંટ મળ્યો. મીન્સ કે હું તમને કેપેસિટરની આપણે પ્લેટ આ રીતના ડ્રો કરીએ. કેપેસિટરની પ્લેટ છે, અહીંયા છોકરાઓ કન્ડક્શન કરંટ હતો, આ પી પોઈન્ટ છે. આવા શેપનું મેં સરફેસનો શેપ બદલ્યો હતો, મેં ક્યાંય બાઉન્ડ્રીનો શેપ નથી બદલ્યો. મેં જે ચેન્જ કર્યું એ સરફેસનો શેપ ચેન્જ કર્યો. સરફેસ. હા, તો છોકરાઓ અહીંયા બધી જ જગ્યાએ કન્ડક્શન કરંટ આઈસી હતો, અહીંયા આઈડી હતો. તો હિયર એટ પોઈન્ટ પી magnetic field remains same. It proved that IC is equal to ID. જેટલો કન્ડક્શન કરંટ હશે ને છોકરાઓ એટલો ડિસ્પ્લેસમેન્ટ કરંટ હતો. કારણ કે શું કર્યું, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આપણે મેઝર કર્યું. માની લો પહેલા આપણો કેપેસિટરનું ચાર્જિંગ નહોતું થતું અને અહીંયા છોકરા આવી રીતનો આખો ત્યારે આપણને પ્રશ્ન જ નથી. માની લો અહીંયા હું વાયર લઈ લઉં, પાછળ વ્યો જાવ, આની અંદર તમે જો મેં શેપ લીધો, પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. જેટલું મેગ્નેટિક ફિલ્ડ ત્યાં પી પોઈન્ટ પાસે આવ્યું, આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ એટલું જ આવું. તો એ શું શો કરે છે જો કે અહીંયા મેં આઈસી લીધો ને અહીંયા મેં આઈડી લીધો. જો આઈડીની વેલ્યુ ને આઈસીની વેલ્યુ જુદી જુદી હોત, આઈડી ઓછો હોત ને આઈસી વધારે હોત, તો પી પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ ઘટી જવું પડે, કા વધી જવું પડે. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ તો એટલું ને એટલું રહ્યું. તે બી તમને કેમ ખબર પડી, સમજાવું તમને કે પી પોઈન્ટ પાસે પહેલા જેટલું મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું એટલું જ પછી મળ્યું. એનો મિનિંગ કે આઈસી અને આઈડી સેમ હશે. યા એઝ પર કિર્ચોફ્સ કરંટ લો, ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. આવ્યું આઈસી, ગયો આઈડી. આ બે પ્લેટ વચ્ચે આઈડી છે, પાછો આઈસી થઈ. આઈસી આવ્યો, બે પ્લેટ વચ્ચે આઈડી, પાછો આઈસી થઈ. બટ આ ઓલવેઝ નથી. હિયર એટ પોઈન્ટ પી magnetic field remains same. It proved that IC is equal to ID. Not always. Not always. આપણો સ્પેસિફિક કેસ છે આપણા કેપેસિટરના. ક્યારે આવું ક્યારે થશે? only when capacitor are being charged. કેપેસિટર જ્યારે ચાર્જ થતો હોય ત્યારે. કેપેસિટર જ્યારે ચાર્જ થતું હોય ત્યારે છોકરા આપણે એમ કહી શકીએ કે તમારું આ આઈસી અને આઈડી બોથ આર સેમ, બાકી નહીં. આના ઉપર નહીં, આપ તમને મોડ્યુલમાં ઘણા બધા ક્વેશ્ચન મળશે. ધ્યાન રાખજો, આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈડી થશે. બટ ક્યારે એ મેં તમને સમજાવ્યું. બાકી ટૂંકમાં હું તમને એક બે એક્ઝામ્પલ થ્રુ ડિસ્પ્લેસમેન્ટ કરંટને વધારે સારી રીતના પછી આપણે આપણા મોડ્યુલના ક્વેશ્ચનની અંદર આવી જઈએ. ભાઈ માની લો એક એક્ઝામ્પલ નંબર 1 હું આવો લઈ લઉં કે તમારી પાસે આવી રીતનું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક અને આ છોકરા કોન્સ્ટન્ટ યુનિફોર્મ નથી, આ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક 10 ટી જો ન્યૂટન પર કુલમ ટાઈમ સાથે વેરી કરતું. અને આની અંદર આવી રીતનું એક સરફેસ પડી છે. મેં તમને કીધું હતું છોકરાઓ સરફેસને પેનિટ્રેટ સરફેસ પડી છે, એનો એરિયા હું 2 મીટર સ્ક્વેર કીધું. તો અહીંયા હું તમને પૂછી લઉં, ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. સોલ્યુશન જોઈએ. ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો કે શું અહીંયા આ પ્લેટમાંથી પાસ થતું મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ફ્લક્સ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે? યસ. વાય? બીકોઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં યુનિફોર્મ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થાય. T is equal to 0 એ 0, T is equal to 1 એ 1, 10, 2 એ 20 ન્યૂટન પર કુલમ, પછી 30 ન્યૂટન પર કુલમ. તો ટાઈમ વેરાઈંગ
ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, બટ મારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ નથી ફાઇન્ડ કરવાનું, મેં તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ડિસ્પ્લેસમેન્ટ કરંટ ની ફોર્મ્યુલા હું યુઝ કરું, આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 d5e બાય dt. તો શું કરવું સર? કાંઈ વાંધો નહીં, એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ રાખો, d5e બાય dt. 5e ની જગ્યાએ હું e લખી નખાય, આ લખી નખાય, કેમ નહીં ભાઈ? ચલો, તો id ઇઝ ઇક્વલ ટુ છોકરો એપ્સિલોન 0 a d બાય dt. e તમે જોવા જાઓ છોકરાઓ, e છે tan t, tan t ઇલેક્ટ્રિક ફિલ્ડને હું tan t મૂકી દઉં. અને તમે અહીંથી જોવા જાઓ છોકરાઓ, ટી નું ટી ની રિસ્પેક્ટમાં તો ડિફરન્શિએશન 1 થઈ જવાનું. એપ્સિલોન 0 આમને આમ, એરિયાની જગ્યાએ 2 મીટર સ્ક્વેર ઇન્ટુ છોકરાઓ 10, તો 20 એપ્સિલોન 0 યુનિટ. પછી ભલે ને એપ્સિલોન 0 ના ટર્મની અંદર જ હું આન્સર રાખું, 20 એપ્સિલોન 0 એમ્પિયર, એમ્પિયરનો યુનિટ. ડિસ્પ્લેસમેન્ટ કરો. એવું કઈ નથી કેપેસિટરમાં જ હોય ને અહીંયા ન હોય ને અહીંયા હોય. જ્યાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ હોય ત્યાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ. આ ભાઈલી વડોદરામાં શું છે ભાઈ? બોલો સર. કેમ હું વાતો હાલતી હતી? એ તો સર આયા હતા પૂછવા માટે કેમેસ્ટ્રીના. એવું છે? હા. તો ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છોકરાઓ 20 એપ્સિલોન 0 થઈ ગયું. એવું નથી કે કેપેસિટરની પ્લેટ હોય ને સ્પેસની અંદર જ્યાં ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફ્લક્સ હોય ને ત્યાં તમારો ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ખરેખર એવો કરંટ બરંટ છે, ખાલી આપણે આમના ટાઈમ પાસ કરવા માટે એક નામ આપ્યું, બાકી ખરેખર એવું ક્યાંય એક્ઝિસ્ટ કરતું. એક્ઝામ્પલ નંબર 2 લઈએ. આવું જ છે એની અંદર, બીજું કઈ નવું નથી ભાઈ. હું એમ કહું અગેન આ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ટાઈમ સાથે વેરી થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ 10 t² ન્યૂટન પર કુલમ. અને એક છોકરા આવી રીતનો તમારો સરફેસ પડ્યો છે, આવી રીતનો, આવી રીતની આમ સરફેસ કે જેનો એરિયા જે છે, એરિયા વેક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે 60 નો એંગલ બનાવે. પણ ગમે એમ હોય, પ્રોબ્લેમ એ છે કે એક્સ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી વેરી તો કરે જ છે. તો આ સરફેસને તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેપ્ટ તો કરશે જ. તે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેપ્ટ કરે એટલે પૂરું થઈ ગયું છોકરો. કારણ કે ઓલો કરંટ ઇન્ટરસેપ્ટ કરતો હતો, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેપ્ટ કરવી પડે. ત્યાં કરંટ ઇન્ટરસેપ્ટથી આપણું વાત વેલિડ થતું હતું, કન્સિસ્ટન્સી જોવા મળતી હતી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વેરી થવાથી, ઇલેક્ટ્રિક ફ્લક્સ ટાઈમ સાથે વેરી થવાથી જ આપણી પાસે ડિસ્પ્લેસમેન્ટ કરંટ આવે. તો આ એરિયાને, આ સરફેસને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેક્ટ કરે છે. તો જો તો આ ઇન્ટરસેપ્ટ લાઇન માટે આપણે અહીંયા પૂછી શકીએ કે ફાઇન્ડ 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 ડિસ્પ્લેસમેન્ટ, ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે લઈએ સોલ્યુશનની અંદર. id ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 d5e બાય dt. બટ 5 બરાબર આપણે ea cos 60 લખવાનું થાય. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આ એરિયા વેક્ટર આમ, e અને a વચ્ચેનો એંગલ, અહીંયા બધું 0 0 હતું એટલે હાલ્યું ગયું. e a cos 60, cos 60 1/2, તો એપ્સિલોન 0/2 તો કહી જ દઉં, d બાય dt. એરિયાને બહાર કાઢી લ્યો, એરિયા જે આપ્યો એ લખવાનો, d બાય dt. ઇલેક્ટ્રિક ફિલ્ડ tan t². તો તમે જોવા જાઓ તો id ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય 2, tan કોન્સ્ટન્ટ છોકરાઓ, t² નું શું થઈ જાય 2t, 2 2 ગયા, તો tan એપ્સિલોન 0 a t. ટાઈમ સાથે ચેન્જ થતો રહ્યો. ટૂંકમાં કોઈ બી સ્પેસની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશે, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તો એ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને આપશે. ડિસ્પ્લેસમેન્ટની આ ફોર્મ્યુલા એપ્સિલોન 0 d5e બાય dt. ચાલો હવે આપણે
આનું સ્ટાર્ટિંગ છે એ તો આપણે પછી ભણવાના જ છીએ. મેઇન મેં તમને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ છોકરા, મેક્સવેલના 4 ઇક્વેશન એ કામના છે એ હું તમને પ્રોબ્લેમ બનાવીને કહું. ચાર્જિંગ ઓફ કેપેસિટર છોકરાઓ, તો ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ઓફ ટી. આ તમને મેં એક્ઝેક્ટલી છોકરાઓ એનસીઆરટીમાં આપ્યું જ નહીં મુજબ જ બનાવ્યું છે, બાકી તો ક્યારનું પતી ગયું. આવી રીતના લીધું, હમણાં શેપને ચેન્જ કરશે જોજો. જો આ ટિફિન શેપે આવે અને કન્ટેનર શેપે આવે, કન્ટેનર આવે અને ટિફિન. નાઉ કન્સિડર ડિફરન્ટ સરફેસ વિચ હેઝ સેમ બાઉન્ડ્રીઝ. ઓ છોકરાઓ રીડ કરો ખાલી. From symmetry, the magnetic field is directed along the circumference of the circular loop and is the same in magnitude all points on the loop. So that if B is the magnitude of magnetic field, the left side of the equation 1 B into 2 pi r. So we have right side માં જોવા જાઓ એટલે કે છે. Now we consider different surface which has the same boundary. Boundary same. This is a pot-like surface which nowhere touches the current but has its bottom between the plate of capacitor. Its mouth is the circular loop mentioned above. Yeah. એક જે છે એ આપણને છોકરો ટિફિન શેપ કરી. Another such shape like a tiffin box without the lid. On applying Ampere circuital law to such surfaces with the same perimeter, perimeter એટલે boundary same જ છે, we find that the left hand equation 1 has not changed but the right hand side is 0, not mu 0 I, since no current passes through the surface. આમાંથી નથી કરંટ પાસ થતો, વાંધો નહીં, એ કરંટ છે એટલે મેં અચ્છા એક વાત રહી ગઈ, ઉભા એક વાત તમે ગમે નથી જગ્યા કાઢીને લખી આમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટમાં. It is just a mathematical term. It is just a mathematical term. આવું ટૂંકમાં ફિઝિકલી કાંઈ પોસિબલ નથી. ઇટ ઇઝ જસ્ટ અ મેથેમેટિકલ ટર્મ, ગાણિતિક પદ છે આ એક. તો આ તમને મેં એનસીઆરટીમાં જે તમને આપ્યું છે તમે રીડ કરો તો એ તમને સમજાઈ જાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી આખું આપણે એના. It is just a mathematical term. Calculate another way magnetic field. મેં કીધું એક એમ્પિયર સર્કિટલ લોમાં મિસિંગ ટર્મ હતું, ધેટ મિસિંગ ટર્મ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. પછી એની છોકરાઓ ફોર્મ્યુલા આવી ગઈ, આવ્યું એપ્સિલોન 0 d5 by dt. આ એના ઉપરના બધા ક્વેશ્ચન છોકરા, આ મેં તમને સમજાવ્યું હમણાં. એ ટોટલ કરંટ આવ્યો આઈસી પ્લસ આઈડી, પણ બે એક સાથે એક્ઝિસ્ટ આપણા કેસમાં ક્યાંય નહીં કરે, કારણ કે પ્લેટ હશે એની બહાર અહીંયા કન્ડક્શન હશે, અહીંયા ડિસ્પ્લેસ. આપણે બે એક સાથે એક્ઝિસ્ટ નહીં. Therefore outside the capacitor plates we have only conduction current, no displacement. Inside the capacitor there is no conduction current, only displacement current. આપણે બે હારવાર નહીં આવે. એમ્પિયર એંગ્યુલર નહીં હો ભાઈ, એમ્પિયર મેક્સવેલ લો. ટૂંકમાં મ્યુ 0 સિગ્મા એમાં મ્યુ 0 આઈસી પ્લસ મ્યુ 0 આઈડી ની જગ્યાએ મૂકી દો તો એપ્સિલોન 0 d5 by dt આવી જાય. મેક્સવેલ્સ ઇક્વેશન, એક્સપ્લેનેશન ઓફ આઈડી એ આપણે ભણી જાય. હવે આપણે ક્વેશ્ચન શરૂ કરીએ. આ મેક્સવેલ્સ ઇક્વેશન રિમેમ્બર, આ હું તમને હમણાં પછી લખાવું જ છું નોટ્સની અંદર. આ હોમવર્ક છે બધા ઇઝી એમસીક્યુ. Question: source of electromagnetic wave, light. આ ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો સ્ટાર્ટ કરીએ. અ પેરેલલ પ્લેટ કેપેસિટર, બરાબર ક્વેશ્ચનને શાંતિથી સમજજો. અ પેરેલલ પ્લેટ કેપેસિટર, આવી રીતનું પેરેલલ પ્લેટ કેપેસિટર વિથ સર્ક્યુલર પ્લેટ ઓફ રેડિયસ 1 મીટર. એટલે પ્લેટની રેડિયસ 1, સર્ક્યુલર પ્લેટ છે, એને તમને આમ ફ્લેટ ભરે દેખાડી, બટ ખરેખર આ સર્ક્યુલર પ્લેટ છે આવી રીતની. આમ 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 રેડિયસ કેટલા મીટર છે છોકરાઓ? 1 મીટર, 1 મીટર. A parallel plate capacitor with circular plates of radius 1 meter has a capacitance 1 nanofarad. Capacitance बनाए 1 nano. At t is equal to 0, it is connected for charging in series
with a resistor capital R is equal to 1 mega ohm. તો RC સિરીઝ થઈ ગયું, જો છોકરા આ લાઈન કટ થઈ ગઈ, R છે ને C જોડી દીધું. Across a 2 volt battery, calculate the magnetic field at point P. P પાસે magnetic field find કરવાનું. Halfway between the center and the periphery of the plates. એ પ્લેટના સેન્ટર અને પેરીફેરી વચ્ચેના P પોઈન્ટ પાસે. એટલે ખરેખર રેડિયસ 1 મીટર છે તો બરાબર જ છે. જો એના ડિસ્ટન્સ 0.5 મીટર કીધું, આ જે છે એ 1 મીટર છે, આ 0.5 મીટર થાય તો કરેક્ટ. Halfway between the center plates after t is equal to 10 raised to minus 3 seconds. The charge on the capacitor at time t. બકા charging of a capacitor ની ફોર્મ્યુલા યાદ કરો, CV1 minus e raised to minus small t upon tau, where the time constant tau is equal to RC. or આ ફોર્મ્યુલા તમને શું ફાઇન્ડ કરવાનું છે? કેલ્ક્યુલેટ ધી મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મારે જોઈ છે. ચાલો, તો હવે આની અંદર આપણે આખે આખો સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીએ તો આવું કંઈક છે. હું આને આમ વ્યવસ્થિત તમને સમજાય એમ ડ્રો કરું છું, ખાલી આ વે બદલું છો ત્યાં તમે સમજી લ્યો. હું ખાલી સર્કિટ દેખાય છે એનો લુક ચેન્જ કરું. આમ છે ખરેખર 2 વોલ્ટની બેટરી, 1 મેગા ઓહમનો રેઝિસ્ટન્સ, વાત થઈ ગઈ પૂરી. 2 વોલ્ટ તમારું આ જે પ્લેટ છે ને, ખરેખર આ બે પ્લેટ, એ પ્લેટ આમ સર્ક્યુલર પ્લેટ, આ આમ છે, આ આમ છે. રેડિયસ કેટલી છે છોકરાઓ? 1 મીટર. અહીંયા ને અહીંયા આ જે 2 પોઈન્ટ, આ ડિસ્ટન્સ 0.5 મીટર છે. તમને એમ કીધું છે, ક્વેશ્ચન વાંચો. કેલ્ક્યુલેટ ધી મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. આ P પોઈન્ટ આવો વચ્ચે વાળો મિડ પોઈન્ટ અને સર્કમ્ફરન્સની વચ્ચે P છે, એટલે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મારે ફાઇન્ડ કરવાનું કીધું. કેલ્ક્યુલેટ ધી મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P. ચાલો, અમદાવાદ અહીંયા ધ્યાન. P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ખાલી આ વ્યૂ ને મેં આમ ચત્તો કરી નાખ્યો, તમને વ્યવસ્થિત સમજાય. તમને ખબર જ છે કે ભાઈ મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અહીંયા આપણી પાસે વે જે છે એ એમ્પિયર સર્કિટલ લો. મેઇનલી સર્કિટલ લોમાં આપણે જોવા ગયા કે ભાઈ એક ટર્મ મિસિંગ આવ્યો, એટલે આપણે કીધું એમ્પિયર મેક્સવેલ લો યા મોડિફાઈડ એમ્પિયર સર્કિટલ, જે કયો હોય બરાબર શાંતિથી સમજો. તમારે યા તો એમ્પિયર મેક્સવેલ લો યુઝ કરવાનું યા એમ્પિયર્સ મોડિફાઈડ લો યુઝ કરવાનું. તો આપણે એમ્પિયર સર્કિટ લો માં એવું નહોતું, આપણે જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય પહેલા મારે એમ્પિયર લૂપ લેવું. લૂપ એવી રીતના ફાઇન્ડ કરવાનું એ લૂપના ઈચ એન્ડ એવરી પોઈન્ટ જે છે એ P પર આવતો હોય, જેમ કે આવી રીતે. એમ્પિયર કલર જુદો લઉં તો કદાચ તમને સારી રીતે સમજાશે. હું ત્યાં છોકરાઓ આવી રીતે એમ્પિયર એક કયો કલર દેખાય? ચાલો ગ્રીન દેખાય. એમ્પિયર DL 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 આ કરું એમ્પિરિયન લૂપ. એમ્પિરિયન લૂપ છે કે મારે કોઈ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું એટલે મારે એમ્પિરિયન લૂપ લેવું પડે, એ પાક્કું જ છે. તો મેં આવું એક એમ્પિરિયન લૂપ લીધું. એલ 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 એમ. ચાલો આપણે એપ્લાય કરીએ હવે. તો હું ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન B વેક્ટર ડોટ dl વેક્ટર. છોકરા એ તો બે વચ્ચેનો એંગલ 0 જશે, સમજી લેજો. એ સાહેબ ન્યા બી ક્યાંથી આવ્યું? બકા કેપેસિટર ચાર્જ થાય છે, અહીંયા પ્લસ 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 માઇનસ માઇનસ માઇનસ, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ. dl વચ્ચેનો એંગલ કીધી dl cos 0 is equal to mu 0. બે કરંટ આવે છોકરાઓ, તમને ખબર જ છે. હવે અહીંયા લખી નાખું IC પ્લસ ID. પણ છોકરાઓ પ્લેટની વચ્ચે IC 0 હોય કે કન્ડક્શન કરંટ તો વાયરમાં હોય, પ્લેટની વચ્ચે તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય. ત્યાં તો યાર ID જોવાનું, IC તો ત્યાં 0 હોવાનું. હવે કાંઈ વાંધો નહીં. EL
મ્યુ 0 આઈડી. આઈડી કેટલું થશે હે સાહેબ? આઈડી ની ફોર્મ્યુલા નથી ભણ્યું હતું? એપ્સિલોન 0 ડી બાય વી બાય ડીટી. શું હોય એમાં? સાહેબ બી ને બહાર કાઢી હા કાઢી શક્યા. યુનિફોર્મ જોવાનો. આ તારા ઓ પોઈન્ટ થી પી તું વ્યો જા. અહીંયા આ વચ્ચે ઓ થી તું આ પી વ્યો જા. છોકરાઓ તમને ખબર જ છે કે આ પી પોઈન્ટ પાસે ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે બી ફિક્સ જોવાનું. ડીએલ 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 કરો 2 પાઈ. બે રેડિયસ છે આર ઓપી, એક 1 મીટરે છે ને આ 0.5 મીટરે છે. હવે કઈ લેવાય? તો કે લૂપની રેડિયસ આટલી છે એને હું સ્મોલ આર કહી દઉં. સ્મોલ આર ઇઝ ઇક્વલ 0.5 મીટર. આર ઇઝ ઇક્વલ 0.5 મીટર. અરે આ લૂપની લેવાય ને પહેલા સ્મોલ આર કીધું. મ્યુ 0 એપ્સિલોન 0 d5 e બાય dt. 5 e ની જગ્યાએ e મૂકી દેવાય છોકરાઓ. એટલે એરિયામાંથી જે ફ્લક્સ પાસ થવાનું છે ઈ એ. થોડુંક સ્ટેપ કાપતા આવડતું હોય તો તારી સાઈડમાં લખી જ દઉં છું કે 5e ઇઝ ઇક્વલ ટુ ઈ એ છે. ઈ એટલે નેટ મેગ્નેટિક ફિલ્ડ. આને કારણે થાય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આને કારણે થાય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બે પ્લેટનું નેટ આવે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. અને સિગ્માની જગ્યાએ હું એવું હોય તો લખી નાખું છોકરાઓ ક્યુ બાય એ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ ક્યુ બાય એ એપ્સિલોન 0 એ એ ગયા છોકરાઓ. તો ખરેખર 5e ની જગ્યાએ મારે શું લખવાનું આવ્યું? તો કે ડી ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ અપોન એપ્સિલોન 0. એપ્સિલોન 0 એપ્સિલોન 0 કટ થઈ ગયું. તો હવે શું રહ્યું સાહેબ? હવે બી જોઈ છે બકાત. બી કરતા બનાવ. બી સબ્જેક્ટ કર. મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7 અપોન 2 પાઈ. એટલે 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7 અપોન સ્મોલ આર. સ્મોલ આર મેં કોને કીધું છે? આ 0.5 તમારું સ્મોલ આર. અહીંયા શું રહ્યું સાહેબ? અહીંયા રહ્યું ડી ક્યુ બાય ડીટી. ક્યુ ની જગ્યાએ જો આપ્યું જ છે. ક્યુ ની જગ્યાએ જો આપ્યું જ છે ક્યુ ની જગ્યાએ. ક્યુ ની જગ્યાએ હું શું મૂકું? આપણને ઇક્વેશન મોઢે હોવું જોઈએ આપણને તો કે ભાઈ સીવી 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આર સી. આને હું સીવી ની અંદર મલ્ટીપ્લાય કરી દઉં મારું એક સ્ટેપ કટ થઈ જાય. સીવી માઇનસ સીવી ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આર સી. બસ ચાલો હવે આન્સર આવી ગયો હમણાં. બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7 અપોન આર એટલે 0.5 છોકરાઓ. સીવી નું ડિફરન્શિએશન તો 0 માઇનસ સીવી એઝ ઇટ ઇઝ. સીવી એઝ ઇટ ઇઝ. ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આરસી નું શું થાય? ઈ રેસ ટુ માઇનસ ટી અપોન આરસી. અને છોકરાઓ ડિફરન્શિએશન કરું છું એટલે ટી નું જે મલ્ટીપ્લાયર છે એ મારે મલ્ટીપ્લાયમાં મૂકું. માઇનસ 1 અપોન આરસી. ચાલો તો ક્યાં છોકરાઓ? માઇનસ માઇનસ પ્લસ. હવે શું આવશે? હવે મારી પાસે અહીંયા જ સ્પેસ છે એટલી સ્પેસમાં હમાડવાનું છે જે છે. બી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ આ 0.5 એટલે 1/2 કરી નાખો. 4 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7. પછી હું અહીંયા લખું છું ખાલી પી બાય આર. પછી ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી. ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી અપોન આર સી. બસ ઓકે હાલો બધાની કિંમત મૂકો. P is equal to 4 into 10 raised to minus 7. બેટરી 2 વોલ્ટની છે. રેઝિસ્ટર 1 મેગા ઓહ્મ એટલે 10 raised to 6. E raised to માઇનસ ટી ની જગ્યાએ એમ કે છે 10 raised to minus 3 સેકન્ડ. પછી વાંચો 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 10 raised to minus 3 સેકન્ડ. એ મૂક્યું આર 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 10 raised to 6. કેપેસિટન્સ નેનો આર જે છે 10 raised to 6 નેનો 10 raised to minus 9. હવે જો 10 raised to minus 3 આવે તો એ કેન્સલ. તો B is equal to 4 into 2 8 into 10 raised to minus 7 upon 10 raised to 6. અને એ raised to minus 1 કરો એટલે 1 upon e થયું. હાલો કરો 8 divide by 2.718. 8 divide by 2.718. 2.94. 2. 94. into 10 raised to minus 13 Tesla. 2.94
ઇન્ટુ 10⁻13. છોકરાઓ આપણે કેલ્ક્યુલેશનમાં ક્યાંક એરર કરી છે. જો તો ક્યાં એરર કરી મેં? ક્યાંક કેલ્ક્યુલેશનમાં એરર થઈ આપણી. મેથડ તો બરાબર છે. ઉભા રહ્યો, એક જ મિનિટ જોઈ લઈએ. એક ભૂલ થઈ. જો એવી જગ્યાએ ભૂલ થઈ ને કે અહીંયા જો ઈ એટલે આપણે 5 ઇઝ ઇક્વલ ટુ પકડાઈ ગયું. ઈ એ ચાલો ઈ એટલે શું આવશે છોકરાઓ? ઈ શું આવશે? ઈ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન એપ્સિલોન 0. આ એરિયા જે મેં બે હરખા હરખા કીધા ને હરખા ન થાય. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલામાં જ આવે છે. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલામાં જ વેરી થાય છે. તો ઈ એરિયાને હું સ્મોલ એ કહી દઉં. આ સ્મોલ એ પણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ મૂકીશ આખામાં આવશે. ખાલી એક જ જો અરે પી પોઈન્ટ પાસે હું ફરીથી આમ સમજાવી દઉં. આમ પ્લેટ હતી, આમ પ્લેટ હતી, અહીંયા પ્લસ હતો, અહીંયા માઇનસ હતો. તો મારે આ મિડ પોઈન્ટ હતું, આ પોઈન્ટ પાસે જોતું હતું ને છોકરા, આટલા એરિયામાં જ ફ્લક્સ ચેન્જ થાય ને. ફ્લક્સ ચેન્જ એટલા એરિયામાં જ થાય. તો મારે ફ્લક્સ જે છે ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે ઈ ઇન્ટુ એ, તો આટલા એરિયાને હું સ્મોલ એ કહી દેતો. ઈ સ્મોલ એ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આખી આખી પ્લેટને કારણે આવવાનું. આને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આને કારણે આ તરફ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો એમાં સિગ્મા ક્યુ મૂકું તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય કેપિટલ એ આવે. લા ખબર પડી હું એરર થઈ ભાઈ? હલો ખબર પડી ગઈ? બસ આટલો ચેન્જ કરી નાખી. હાલો તો હવે ક્યાંથી ચેન્જ થશે? ઝૂમ 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 એ છે ને હે છોકરા. હાલો ઉભા રહ્યો. અહીંયા હું પાછો એક વખત લખી દે 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ સ્મોલ એ અપોન એપ્સિલોન 0. સિગ્માની જગ્યાએ ક્યુ બાય કેપિટલ એ એપ્સિલોન 0 સ્મોલ એ. જો કાંઈ બહુ ઝાઝા ચેન્જીસ નથી કરવા આપણે. આ સ્મોલ ક્યુ જ રાખો તોય થઈ જશે. સ્મોલ એ, સ્મોલ એ એટલે કયો એરિયા કીધો? આ નાનો. એની માટે શું લખાય છોકરાઓ? પાઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. અને કેપિટલ એ એટલે પાઈ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર. પાઈ પાઈ ગયા, ક્યુ અપોન એપ્સિલોન 0. તો છોકરાઓ સ્મોલ આર સ્ક્વેર એટલે 0.5 નો સ્ક્વેર આવે. અને કેપિટલ આર જોવો મારા વાલાઓ, હું ક્યારનો તમને કહેતો હતો કેપિટલ આર 1 મીટર છે. તો કેપિટલ આર નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1. તો ખાલી એક એક્સ્ટ્રા શું એડ થયું? ક્યુ અપોન એપ્સિલોન 0 ઉપરાંતનું શું એડ થયું? તો કે ઈ એડ થયું તો કે ભાઈ 0.5 નો સ્ક્વેર. ચાલો હવે ખાલી મલ્ટીપ્લાયમાં 0.5 નો સ્ક્વેર બધી જગ્યાએ હરવાર રાખો. 0.5 નો સ્ક્વેર અહીંયા એક વખત કેન્સલ થઈ જતું હતું પણ હવે આપણે માટે ઈઝી જ પડે. 0.5 નો સ્ક્વેર, 0.5 નો સ્ક્વેર, 0.5 નો સ્ક્વેર. હાલ ભાઈ શું આવશે? આવી જાય 0.734. ઓકે 0.7. ખાલી આપણે ઉતાવળમાં બે એરિયાને કટ કરી નાખ્યા. બે એરિયા કટ થવાના નથી. હતો ને જોરદાર પ્રોબ્લેમ? રેડી? બધાને ખબર પડી ગઈ મારા વાલાઓ? મોડાસા, એસ્પાયર, હિંમતનગર, અમદાવાદ છોકરાઓ, હાઈલી, રાજકોટ, ભુજ ભુજ ભુજ. હવે ટૂંકમાં ઈઝી છે. આ ક્વેશ્ચન મને એવું લાગ્યું કે અમારે તમને કરાવવો જ જોઈએ. આનાથી ઘણું બધું અન્ડરસ્ટેન્ડિંગ બી ક્લિયર થાય તમારું. આમાં ધ્યાન રાખજો, આ જે હું ચૂકી ગયો આ તમે ન ચૂકતા, તમને ચાન્સ નહીં મળે. અને આનું છે ને બેઝિક હું તમને કારણ કહું ને છોકરો, આ છે ને જો આપણે છૂટું છૂટું કરતા હોય ને, મેં એક જ સ્લાઇડની અંદર બધું સમાડ્યું ને એટલે આવું થાય. તમે જ્યારે મોક આપતા હો ને ત્યારે જોજો તમે, જેટલું જે લોકો ગંદુ ભેગું ભેગું કેલ્ક્યુલેશન કરતો હોય ને એનાથી આવી એરર બહુ થતી હોય. તમે સમજે એવી જ વાત છે ને. મેં અહીંયા એરિયા દોર્યો, મેં એમ કીધું કે એટલામાં જ ફ્લક્સ છે, બે રેડિયસ છૂટી પાડી, તો આપણે ખબર જ હોય કે ઓલામાં એ એરિયા આવે એનામાં એ એરિયા આવે. આપણે ફટાફટમાં અહીંયા જગ્યા ન હોય એટલે જે જગ્યા મળે એમાં ભેગું ભેગું કરી નાખીએ. થોડુંક કેલ્ક્યુલેશન છૂટું છૂટું રાખો, એડવાઇઝેબલ છે. મારે તો સ્લાઇડ ન બદલવી હોય એટલા માટે હું આવું કરું. ચાલો
Figure shows a capacitor. Figure shows a capacitor made of two circular plate, each of radius 12 centimeter. Each of radius 12 centimeter. Each of radius. Okay. And separated by 5 centimeter. બેને એકબીજાથી 5 centimeter separate કરી. The capacitor is being charged. Capacitor is being charged by an external source, not Sir. shown in figure. હા પેલા અમારે આજ વહેલું છૂટી જવાનું તો ઘરે જઈને જોઈ લે બાકીનો પોર્શન. હો કાંઈ વાંધો નહીં. The charging current is constant and equal to 0.15 ampere. આની અંદર જે ચાર્જિંગ કરંટ છે ને એને આપણે કંડક્શન કરંટ કહેવાય. 0.15 ampere. એ ક્યાંથી ખબર પડી? એમ કે છે ને ઇટ્સ બીંગ ચાર્જ બાય એન એક્સટર્નલ સોર્સ. કે અહીંયા ક્યાંક એક્સટર્નલ સોર્સ છે જે ચાર્જ કરી રહ્યો છે. અને 0.15 એમ્પિયર છે. કેલ્ક્યુલેટ ધી કેપેસિટન્સ એન્ડ ધી રેટ ઓફ ચેન્જ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પ્લેટ્સ. એટલે પહેલા તમને હું ફાઇન્ડ કરવાનું કીધું? કેપેસિટન્સ. ચાલો તો ફર્સ્ટ T ઇઝ ઇક્વલ ટુ લખી નાખવાનું એપ્સિલોન 0 A બાય ડી. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 તમને ખબર જ છે 8.85 ઇન્ટુ 10 રેઝ ટુ -12. એ ભૂજ હવે હાલી ગયું ને. ઓકે એરિયા તો કે ભાઈ એરિયા રેડિયસ આપી છે સર્ક્યુલર પ્લેટ છે તો એરિયા થશે પાઈ આર સ્ક્વેર. રેડિયસ આપી છે ડી ડી 5 સેન્ટીમીટર. કેલ્ક્યુલેશન કરો એટલે મળી જાય. પછી જો હવે કેત ને તો રેટ ઓફ ચેન્જ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ. રેટ ઓફ ચેન્જ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ ધેટ મીન્સ એ તમને ડીવી બાય ડીટી પૂછે છે મારા વાલા. એ નહીં રેટ ઓફ ચેન્જ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ ડીવી બાય ડીટી. સાહેબ આ કેમ લેવું? અવાજ છે ને કેપેસિટન્સ છે કેપેસિટન્સ મળી ગયું હોય તો શું કરાય? બસ આવી ફોર્મ્યુલા નથી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. બે બાજુ ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએટ કરતો એ તો કોન્સ્ટન્ટ જ રહ્યો. ન મળી જાય ભગા ડીક્યુ બાય ડી. અને ડીક્યુ બાય ડીટી ધેટ ઇઝ યોર કરંટ. I ઇઝ ઇક્વલ ટુ સી. હે સાહેબ કયો કરંટ? ડિસ્પ્લેસમેન્ટ કે કન્ડક્શન? બે સેમ જ હોવાનો. કારણ કે કેપેસિટર ચાર્જ થતું હોય ત્યારે મેં ભણાવ્યું જ છે કે અહીંયા આઈસી હોય ને અહીંયા આઈડી હોય અને બે સેમ હોય બકા. જે લેવો હોય લે. બાય ડીટી ઇક્વલ ટુ I બાય સી. ચાર્જિંગ કરંટ કેટલો છે? 0.15. કેપેસિટન્સ તમને જે મળ્યું હોય એ લખી નાખો. કેપેસિટન્સ અહીંથી એપ્સિલોન 0 A બાય ડી માંથી આવ્યું એ લખી નાખો. એટલે એકનું કામ પૂરું થઈ ગયું. Q is equal to CV dq by dt C dv by dt. Obtain the displacement current across the plate. Obtain the displacement current across the plate. તો એ ગણવાનું જ ન હોય ને છોકરા. અહીંયા IC હોય અહીંયા ID હોય એ સેમ જ હોય. That is 0.15 ampere. ચલો IC is equal to ID is equal to 0.15. પછી આ જોજો is Kirchhoff's first rule valid at each plate of the capacitor? Explain. Yes. જેટલો આવતો બરાબર જતો ઇનકમિંગ બરાબર આઉટગોઈંગ. IC ને ID બે સેમ જ હોય કેપેસિટર માટે. As the sum IC plus ID is continuous, so the Kirchhoff's first law is valid at capacitor plate if the current in the law is the sum of the conduction and આના જેવું છે હોમવર્કમાં. યસ આ લાસ્ટ ક્વેશ્ચન છે જે લોકો છૂટવાના મોંમાં છે. છેલ્લો એક જ ક્વેશ્ચન છે શાંતિથી સમજી લો. A parallel plate capacitor made of circular plate each of radius capital R is equal to 6 cm. Capital R is equal to capital R is equal has a capacitance C is equal to 100 picofarad. C is equal to 100 picofarad. The capacitor is connected to a 230 volt. એ છોકરા સાંભળજો આપણે જે ભણ્યા અત્યાર સુધી બધામાં કેપેસિટરને હું બેટરી સાથે જોડતો હતો અને 230 વોલ્ટના એસી સોર્સ સાથે જોડ્યું. કાંઈ વાંધો નહીં આપણે કરવાની 30 વોલ્ટ એસી સપ્લાય અને
એની તમને એંગ્યુલર ફ્રીક્વન્સી આપી છે 300 રેડિયન પર સેકન્ડ. વોટ ઇઝ ધી આરએમએસ વેલ્યુ ઓફ ધી કન્ડક્શન કરંટ? તો એ જ રીતે કરવાનું, આમાં કઈ નવું ન હોય. આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય ઝેડ. ખાલી કેપેસિટર હોય તો એક્સસી. એક્સસી એટલે તમને ખબર છે 1/ωc થાય. એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ઓમેગા છે આરયુ, સી છે સી આરયુ, સી છે ઓમેગા છે વીઆરએમએસ. પૂરું. ઇઝ ધી કન્ડક્શન કરંટ ઇક્વલ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ કરંટ? યસ. આઈસી આઈડી. અહીંયા કન્ટિન્યુટી ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થતું રહેવાનું. અહીંયા આઈસી હશે, આઈડી હશે ડેફિનેટ. આ જો ડિટરમાઇન ધી, બધા શાંતિથી હો, અહીંયા ધ્યાન આપજો, છેલ્લો જ છે ખાલી. ડિટરમાઇન ધી amplitude of B at 0.3 centimeter from the axis between the plate. આ axis છે, આ axis. ટોટલ રેડિયસ કેટલી છે? અને અહીંયા મને કીધું મેગ્નેટિક. ઓલામાં રીતે 1 હતું 0.5 કીધું હતું, બટ એમાં કંઈક ડિફરન્ટ હતું. એમાં સોર્સ ડીસી હતો અને કેપેસિટર ચાર્જ થતું હતું ત્યારની વાત હતી. અહીંયા હું અને તમને ઈ મેથડ તો વેલિડ થવાની જ છે, પણ એક શોર્ટકટ મેથડ અહીંયા ઈ બી એપ્લિકેબલ. એ તમે વિચાર કરો તો છો, આવી રીતની આમ એક પ્લેટ છે, આ પ્લેટ છે, આ તમારું કેપેસિટરની આ પ્લેટ, અને અહીંયા આપણે ટોટલ રેડિયસ 6 સેન્ટીમીટર, તમને 3 સેન્ટીમીટર ડિસ્ટન્સ કીધું છે. મેગ્નેટિક ફિલ્ડ, આ પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. તમારે શું વિચારવાનું ખબર છે? અહીંયા વાયર હોય, હે છોકરા, અહીંથી 3 સેન્ટીમીટર ડિસ્ટન્સે હોય જે મેગ્નેટિક ફિલ્ડ, એ જ અહીંયા હોય, એ તો પાકું. સાચી વાત છે સાહેબ, એ તો પાકું જ થાય, કારણ કે આ બધા પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ તો સેમ જ હોવાનું આપણું. તો અહીંયા જે છે, હું એક કામ કરું, હું આખો આ બરાબર સમજો, આ 3 સેન્ટીમીટર પી પોઈન્ટ પાસે આઈસી હોય, અહીંયા આઈડી હોય, ને આઈસી ને આઈડી બે હરખું જ થાય, એ બની જાય. હું એક કામ નો કરી હું છોકરો, આ જે તમારી કેપેસિટર છે ને, એને આખો એક હોલો સિલિન્ડર માની લો. સોલિડ તો નો મનાય, હોલો સિલિન્ડર. અને યાદ કરો, હોલો સિલિન્ડરની ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા તમને યાદ નહીં જ હોય, μ0 I સ્મોલ r અપોન 2 પાઈ રેડિયસનો વર્ગ. આવું કે ભાઈ ના, હોલો સિલિન્ડરને કારણે મેગ્નેટિક ફિલ્ડ યાદ આવે? કાંઈ નહીં યાદ આવે, નહીં ને? એ પછી ચેપ્ટર રિવાઇઝ જ નહીં કર્યું હોય, કે અમારે પૂરું તો કરાવવા જવાશે નહીં અત્યારે કે આ મેગ્નેટિક ફિલ્ડ આપણે વાવ્યું હતું. આ તો એનસીઆરટીમાં જ લખીને આપ્યું હતું. આપણે આવો આમ લીધો તો, આમ વાયર ને આવો આમ લીધો તો, યાદ કરો તમે. પેલા આપણે આમ બહાર લીધું હતું, આ પોઈન્ટ પાસે μ0/2 પાઈ જ એવું હતું, પછી અહીંયા આવ્યું હતું. અચ્છા, હલો, અને આપણે અહીંયા સોલિડ લઈએ, માની લો હલો લેતા હતા તો હલોની અંદર 0 હતું, પછી આપણે યાદ કરો એક સોલિડ લીધું હતું, સોલિડની અંદર ના પોઈન્ટ પાસે, સોરી, ધેટ ઇઝ સોલિડ સિલિન્ડર, નોટ હોલો. તો સોલિડ સિલિન્ડરની અંદર આપણે વિચારવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે આ પોઈન્ટ પાસેના સેન્ટરથી, કારણ કે હોલો હોય તો હોલો તો એની અંદર આપણને ખબર જ છે ને, ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ 0 હતું. સોલિડ માટે આપણે લખવા ગયા હતા છોકરાઓ, તો μ0 I સ્મોલ r, આ સ્મોલ r ડિસ્ટન્સ છે, આની જગ્યાએ 3 સેન્ટીમીટર આવશે, અને કેપિટલ R 6 સેન્ટીમીટર આવશે. સેવા ક્યાંથી લેવા? આમ વિચારીએ, હોલી રીત તો છે જ તે, તમે કમતાય કરો, એક એમ્પિરિયન લૂપ લ્યો, પછી 5 = E કરો, d5v/dt એપ્સિલોન 0, એ તો થવાનું જ છે. અહીંયા તમે આ રીતે તો આગળ વધી જવાના છે કે b.dl = μ0, અહીંયા આઈડી જોવાનું, આઈડી ની જગ્યાએ એપ્સિલોન 0 d5v/dt. આ રીતે કરો, કોણ ના પાડે છે? પણ એક સીધું જ થાય, જે તમને આપણા મોડ્યુલમાં બી આપ્યો હશે. આ વે આઈઆરએમએસ તો મળી ગયો છે, μ0 I સ્મોલ r ઇન્ટુ 2 પાઈ કેપિટલ R સ્ક્વેર. એનો પ્રૂફ એ છે, તમે પાઈ r સ્ક્વેર મૂકો, કેલ્ક્યુલેટ કરો તો સીધું તમારી પાસે આવે. પણ આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ કે ભાઈ આપણું એક સોલિડ સિલિન્ડર હતું, સોલિડ સિલિન્ડરની બહાર
મ્યુ 0 I upon 2 pi r. હોલોની બહાર એ રીતે, હોલોની અંદર આ સિલિન્ડર બની ગયું તો હોલોની અંદર 0 હતું, સોલિડની અંદર મ્યુ 0 I સ્મોલ r upon 2 pi કેપિટલ R સ્ક્વેર. એનો મિનિંગ એમ થઈ ગયો કે આવતી મોકમાં આપણે ચોથું ચેપ્ટર રાખી દઈએ, રાખ્યું જશે. સિલેબસ મળી ગયો છે ને, બારમાનું ચોથું નહીં તો હવે નેક્સ્ટ ટેસ્ટમાં આપણે બારમાનું ચોથું પાંચમું રાખી દઈએ, એટલે અમદાવાદ વાળા ભાઈબંધને યાદ આવી જાય. બધા સિલેબસ એ વાંચે ને થોડુંક ટેસ્ટ પહેલા તો એને રિકોલ થઈ જાય. હવે આની સિવાયના જે ક્વેશ્ચન છે બે તમને હોમવર્કમાં આપું છું છોકરો. આ એક હોમવર્ક, આ તો તમારી પાસે સિમ્પલ હોમવર્ક જ છે. એક મેક્સવેલ લો થી હું નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશ. પૂરું થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ, બરાબર છે. અને ત્યારે મેક્સવેલ લો અને સાથે સાથે આમાં જે બાકી છે એટલું આપણે ક્લિયર કરશું.